ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ છે ક્વેશ્ચન કે પીસી નું પૂરું નામ શું છે? તો પીસી નું પૂરું નામ છે પર્સનલ કમ્પ્યુટર। શું છે? પર્સનલ કમ્પ્યુટર। ત્યાર પછી સીપીયુ નું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ નું પૂરું નામ છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ઓએસ નું પૂરું નામ શું છે? તો ઓએસ નું પૂરું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ। ઓપરેટિંગ સિસ્ટમ। ત્યાર પછી યુપીએસ નું પૂરું નામ શું છે? તો કે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય। ઓકે, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય યુપીએસ નું પૂરું નામ છે। જ્યારે લાઇટ જતી રહે ત્યારે પણ કમ્પ્યુટર ચાલુ રહે છે આના કારણે। રેમ નું પૂરું નામ શું છે? તો એ છે રેન્ડમ એક્સેસ મેમરી। શું છે? રેન્ડમ એક્સેસ મેમરી। ત્યારબાદ છે કે રોમ નું પૂરું નામ શું છે? તો રોમ નું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી। રીડ ઓનલી મેમરી। ત્યારબાદ એલસીડી નું પૂરું નામ શું છે? એલસીડી નું પૂરું નામ છે તો કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। ત્યાર પછી એલઈડી નું પૂરું નામ શું છે? તો એલઈડી નું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ। ઓકે, ત્યાર પછી એનટીએફએસ નું પૂરું નામ શું છે? એનટીએફએસ નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ। ત્યાર પછી ફેટ નું પૂરું નામ શું છે? તો ફેટ નું પૂરું નામ છે ફાઇલ અલોકેશન ટેબલ। ફાઇલ અલોકેશન ટેબલ। ત્યાર પછી ડોક નું પૂરું નામ શું છે? તો ડોક્યુમેન્ટ। શું છે? ડોક્યુમેન્ટ। ત્યાર પછી ટીએક્સટી નું પૂરું નામ છે તો કે ટીએક્સટી નું પૂરું નામ છે ટેક્સ્ટ। અને એમએસ નું પૂરું નામ શું છે? તો કે માઇક્રોસોફ્ટ। શું છે? માઇક્રોસોફ્ટ। ત્યાર પછી એસડી નું પૂરું નામ શું છે? તો એસડી ના પૂરા નામની વાત કરીએ તો સિક્યોર ડિજિટલ। ઓકે, સિક્યોર ડિજિટલ એસડી નું પૂરું નામ છે। એમએમસી નું પૂરું નામ શું છે? તો એમએમસી ના પૂરા નામની જો આપણે વાત કરીએ તો એ છે મલ્ટીમીડિયા કાર્ડ। મલ્ટીમીડિયા કાર્ડ। સીડી નું પૂરું નામ શું છે? તો કે કોમ્પેક્ટ ડિસ્ક। શું છે? કોમ્પેક્ટ ડિસ્ક સીડી નું પૂરું નામ છે। ત્યારબાદ ડીવીડી નું પૂરું નામ શું છે? તો ડીવીડી નું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। ત્યાર પછી બીઆરડી નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે બ્લુ રે ડિસ્ક। શું છે? બ્લુ રે ડિસ્ક। ત્યાર પછી આઈએસઓ નું પૂરું નામ શું છે? તો આઈએસઓ નું પૂરા નામની જો આપણે વાત કરીએ તો એ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન। ત્યારબાદ આપણે વાત કરીએ કે ડીબી નું પૂરું નામ શું છે? તો ડીબી ના પૂરું નામની વાત કરીએ તો ડેટાબેઝ। શું છે? ડેટાબેઝ। ત્યાર પછી આઈસી નું પૂરું નામ શું છે? તો આઈસી નું પૂરું નામ છે આઈસી ના પૂરા નામની જો આપણે વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ। ઇન્ટિગ્રેટેડ સર્કિટ। ત્યાર પછી એસવાયએસ નું પૂરું નામ શું છે? એસવાયએસ નું પૂરું નામ શું છે? તો એ છે સિસ્ટમ કહેવામાં આવે છે। ત્યારબાદ કન્ફિગ નું પૂરું નામ શું છે? તો કન્ફિગ ના પૂરા નામની વાત કરીએ તો કન્ફિગ્યુરેશન। કન્ફિગ્યુરેશન। ત્યાર પછી સીટીઆરએલ નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે કંટ્રોલ। શું છે? કંટ્રોલ। ત્યાર પછી અલ્ટર નું પૂરું નામ શું છે? તો અલ્ટર નું પૂરું નામ છે અલ્ટરનેટ। અલ્ટરનેટ। ત્યાર પછી ESC નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે એસ્કેપ। શું છે? એસ્કેપ। ડેલ નું પૂરું નામ શું છે? ડીએલ। તો એનું પૂરું નામ શું છે? તો એ છે ડિલેટ। શું છે? ડિલેટ। આવા જ ક્વેશ્ચનો મિત્રો પરીક્ષામાં પૂછાતા છે। નમલોક નું પૂરું નામ શું છે? તો નમલોક નું પૂરું નામ છે નંબર લોક। શું છે? નંબર લોક। નંબર લોક જે છે એને ચાલુ બંધ કરવા માટે નમલોક કી દબાવવી પડે છે। ત્યાર પછી એફએન નું પૂરું નામ શું છે? તો એફએન નું પૂરું નામ છે ફંક્શન। શું છે? ફંક્શન। પ્રિન્ટ સ્ક્રીન નું પૂરું નામ શું છે? તો પ્રિન્ટ સ્ક્રીન નું પૂરું નામ છે પ્રિન્ટ સ્ક્રીન। પ્રિન્ટ સ્ક્રીન। પછી એસવાયએસ આરક્યુ નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે સિસ્ટમ રિક્વેસ્ટ। શું છે? સિસ્ટમ રિક્વેસ્ટ। એસક્યુઆરએલકે નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામની જો આપણે વાત કરીએ તો એ છે સ્ક્રીન લોક। શું છે? સ્ક્રીન લોક। પીજી અપ નું પૂરું નામ શું થાય છે? તો એ થાય છે પેજ અપ। શું છે? પેજ અપ। ત્યાર પછી આઈએનએસ નું પૂરું નામ શું છે? આઈએનએસ નું પૂરું નામ શું છે? તો એ છે ઇન્સર્ટ। આઈએનએસ ને ઇન્સર્ટ કહેવામાં આવે છે। વિનએક્સપી નું પૂરું નામ શું છે? તો એ છે વિન્ડોઝ એક્સપી। શું છે? વિન્ડોઝ એક્સપી।
વિનનું પૂરું નામ શું છે? તો વિનનું પૂરું નામ છે વિન્ડોઝ. એસપીનું પૂરું નામ શું છે? તો એસપીનું પૂરું નામ છે સર્વિસ પેક. શું છે? સર્વિસ પેક. ત્યાર પછી સીએમડીનું પૂરું નામ શું છે? તો સીએમડીનું પૂરું નામ છે કમાન્ડર. શું છે? કમાન્ડર. ટેમ્પનું પૂરું નામ શું છે? તો ટેમ્પનું પૂરું નામ છે ટેમ્પરરી. શું છે? ટેમ્પરરી. ત્યાર પછી ડબલ્યુએમપીનું પૂરું નામ શું છે? તો ડબલ્યુએમપીનું પૂરું નામ છે વિન્ડોઝ મીડિયા પ્લેયર. શું છે? વિન્ડોઝ મીડિયા પ્લેયર. ત્યાર પછી પીડીએફનું પૂરું નામ શું છે? તો કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બી જવાબ આવશે. ઓકે, પોર્ટેબલ અહીંયા સોરી ડબલ છે તો અહીંયા સાચો જવાબ પડે સી આવશે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઓકે, અહીંયા ડબલ છે, ડોક્યુમેન્ટ નથી. ડબલ ડોક્યુમેન્ટ અહીંયા છે એટલે આપણે સી જવાબ આવશે. ત્યાર પછી એમપીઈજીનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. એ જવાબ આપણો સાચો આવશે. જેપીઈજીનું પૂરું નામ શું છે? તો જેપીઈજીનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ત્યારબાદ એવીઆઈનું પૂરું નામ શું છે? તો એવીઆઈનું પૂરું નામ છે ઓડિયો વિડિયો ઇન્ટરલીવ. ઓકે, એવીઆઈનું પૂરું નામ છે. ત્યાર પછી ડબલ્યુએમવીનું પૂરું નામ શું છે? ડબલ્યુએમવીનું પૂરું નામ છે વિન્ડોઝ મીડિયા વિડીયો. વિન્ડોઝ મીડિયા વિડીયો. ત્યાર પછી જીઆઈએફનું પૂરું નામ શું છે? જીઆઈએફનું પૂરું નામ છે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. આરજીબીનું પૂરું નામ શું છે? આરજીબીનું તો રેડ ગ્રીન બ્લુ. રેડ ગ્રીન બ્લુ. CMYKનું પૂરું નામ શું છે? તો છે કેયોન મેજેન્ટા યલો કી. ઓકે, CMYK એલા કલરના નામ છે. કેયોન મેજેન્ટા યલોન કી બ્લેક. SCPIનું પૂરું નામ શું છે? તો છે એડવાન્સ કન્ફિગ્યુરેશન એન્ડ પાવર ઇન્ટરફેસ. રેજિડનું પૂરું નામ શું છે? તો એ છે રજિસ્ટ્રી એડિટર. શું છે? રજિસ્ટ્રી એડિટર. યુએસબીનું પૂરું નામ શું છે? તો એ છે યુનિવર્સલ સિરિયલ બસ. યુનિવર્સલ સિરિયલ બસ. આઈટીનું પૂરું નામ શું છે? તો એનું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. શું છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ત્યાર પછી નેટનું પૂરું નામ શું છે? તો નેટનું પૂરું નામ છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ. ત્યાર પછી આઈપીનું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇન્ટરનેટ પ્રોટોકોલ. એપીનું પૂરું નામ શું છે? તો એક્સેસ પોઈન્ટ. એક્સેસ પોઈન્ટ. ત્યાર પછી ડીએનએસનું પૂરું નામ શું છે? ડીએનએસનું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ. ડોમેન નેમ સિસ્ટમ. HTTPનું પૂરું નામ શું છે? તો HTTPની પૂરું નામની આપણે જો વાત કરીએ તો એ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાર પછી HTTPSનું પૂરું નામ શું છે? તો એ છે 58ની અંદર હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. ત્યાર પછી HTMLનું પૂરું નામ શું છે? તો HTMLનું પૂરા નામની જો આપણે વાત કરીએ તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પછી PHPનું પૂરું નામ શું છે? તો છે પર્સનલ હોમ પેજ અને હાઇપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. બંને આવશે, એમાં સી બોથ જવાબ આવશે. XMLનું પૂરું નામ શું છે? તો XMLનું પૂરું નામ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ASP.નું પૂરું નામ શું છે? તો એ છે એક્ટિવ સર્વર પેજ. એક્ટિવ સર્વર પેજ. SQLનું પૂરું નામ શું છે? SQLનું પૂરું નામ તો SQLના પૂરા નામની વાત કરીએ તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. WWનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, વર્લ્ડ વાઇડ વેબ થી અહીંયા છે આ. ત્યારબાદ CEOનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. કોઈ પણ કંપની હોય એમાં CEO હોય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઈમેલનું પૂરું નામ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક મેલ. ત્યાર પછી SMSનું પૂરું નામ શું છે? તો SMSનું પૂરું નામ છે સંસદમાં શોર્ટ મેસેજ સર્વિસ. ત્યાર પછી MMSનું પૂરું નામ શું છે? તો MMSનું પૂરું નામ જે છે તે છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ.
ત્યારબાદ PW નું પૂરું નામ શું છે? તો એ છે પાસવર્ડ. શું છે? પાસવર્ડ. AI નું પૂરું નામ શું છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ AI નું પૂરું નામ છે, કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવાય. માઇક્રોસોફ્ટનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો માઇક્રોસોફ્ટનું મુખ્યાલય આવેલું છે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં. ત્યાર પછી AINF નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ઇન્ફોર્મેશન. શું છે? ઇન્ફોર્મેશન. ત્યાર પછી LAN નું પૂરું નામ છે તો કે લોકલ એરિયા નેટવર્ક. ક્યાં છે? લોકલ એરિયા નેટવર્ક. આ ડી જવાબ આપણો. ઓકે. 74માં B VWLAN નું પૂરું વાયરલેસ લોકલ એરિયા ના વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. ઓકે. યસ, આ B જવાબ આપણો. ત્યાર પછી IDM નું પૂરું નામ શું છે? IDM નું પૂરું નામ શું છે? 75માં જવાબ તો ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર. ઓકે. HP નું પૂરું નામ શું છે? તો HP નું પૂરું નામ છે હેવલેટ પેક્ડ. ઓકે. આપણે HP ના જે કમ્પ્યુટર ને વગેરે આવે છે. ત્યાર પછી IBM તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ક્યાં છે? C જવાબ આપણો. ત્યાર પછી વાઈફાઈ નું પૂરું નામ શું છે? તો વાયરલેસ ફિડેલિટી. ત્યાર પછી એસ્ટેરિસ્ક એટલે શું? એસ્ટેરિક એટલે તો એ જે છે આને જે કહેવામાં આવે છે, આ નિશાન જે છે ફૂદડીની એને. RDBMS નું પૂરું નામ શું છે? તો એ છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યાર પછી PC નું પૂરું નામ શું છે? તો પર્સનલ કમ્પ્યુટર. TB નું પૂરું નામ શું છે? તો છે ટેટાબાઇટ્સ. ઓકે, સોરી ટેરાબાઇટ્સ. ટેરાબાઇટ ક્યાં છે? ટેરાબાઇટ્સ. આ રહ્યું. ત્યાર પછી VPN નું પૂરું નામ શું છે? VPN નું પૂરું નામ શું છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ત્યાર પછી API નું પૂરું નામ શું છે? API નું પૂરું નામ તો એ છે એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. HD નું પૂરું નામ શું છે? HD નું પૂરું નામ શું છે? તો એ છે હાઈ ડેફિનેશન. શું છે? હાઈ ડેફિનેશન. HD નું પૂરું નામ છે. ત્યાર પછી AVI નું પૂરું નામ શું છે? તો AVI નું પૂરું નામ છે ઓડિયો વિડિયો ઇન્ટરલીવ્ડ. ઓડિયો વિડિયો ઇન્ટરલીવ્ડ. ત્યાર પછી DVD નું પૂરું નામ શું છે? તો એ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ઓકે, DVD નું પૂરું નામ છે. ત્યાર પછી ASCII નું પૂરું નામ શું છે? તો 88માં ASCII પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ALU નું પૂરું નામ શું છે? તો કે એરિથમેટિકલ લોજિકલ યુનિટ. ઓકે, તો એ છે આપણું એરિથમેટિક લોજિક યુનિટ. B જવાબ. BIOS નું પૂરું નામ શું છે? તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ત્યારબાદ છે ACC નું પૂરું નામ શું છે? તો 91 ની અંદર જવાબ છે એડવાન્સ ઓડિયો કોડેક. EXE નું પૂરું નામ શું છે? 92માં તો કે એક્ઝિક્યુટેબલ ફોર્મેટ. FLV નું પૂરું નામ શું છે? 93માં તો એ ફ્લેશ વિડિયો, ફ્લેશ લાઇવ વિડિયો. JPEG નું પૂરું નામ શું છે? તો કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. BMP નું પૂરું નામ શું છે? તો એ છે બીટ મેપ. બીટ મેપ. GIF નું પૂરું નામ શું છે? તો કે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ત્યાર પછી MID નું પૂરું નામ શું છે? MID નું પૂરું નામ શું છે? તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ. CPU નું પૂરું નામ શું છે? તો CPU નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યાર પછી PNG નું પૂરું નામ શું છે? તો PNG નું પૂરું નામ છે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ઓકે, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ત્યાર પછી DPI નું પૂરું નામ શું છે? ડોટ્સ પર ઇંચ. ઓકે, ડોટ્સ પર ઇંચ. તો મતલબ મિત્રો હતા કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા 100 કમ્પ્યુટરના ક્વેશ્ચનો. તો આવા જ સવાલો જોવા માટે તમે આપણી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુ મિત્રો સુધી શેર કરી દો, જેથી કરીને આવા નવા આપણે વિડીયો જે છે ફરી વખત મૂકતા રહે. કે MS આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો સિગ્નેચરની આપણને જે સુવિધા જે છે એ આપણને મેલ નામના જે ઓપ્શન જે છે આઉટલુકની અંદર, તો એની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ડોજમાં
સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે ડોજની અંદર સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે જે છે પોઝ નામનું ઓપ્શન જે છે એનાથી આપણે એને અટકાવી શકીએ છીએ. ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે? તો ઇન્ટરનેટની માલિકી જે છે એ કોઈ પણને છે નહીં, કોઈ પણને છે નહીં. કયા બોટની મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે? તો યુએસબી એટલે કે યુનિવર્સલ સિરિયલ બસથી આપણે ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે સબ ફોલ્ડર કહીએ છીએ. વિન્ડોઝમાં ડેસ્કટોપ પર જવાની શોર્ટકટ કી કઈ છે? તો વિન્ડોઝની અંદર ડેસ્કટોપ ઉપર જવાની શોર્ટકટ કી છે વિન્ડોઝ કી પ્લસ ડી. વિન્ડોઝ કી પ્લસ ડી. ત્યાર પછી વેબસાઇટનું એડ્રેસ લખવા માટે કયા પ્રોટોકોલ વપરાય છે? તો વેબસાઇટની અંદર લખવા માટે આપણે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબારમાં વધુ કેટલી ફોન્ટની સાઇઝ હોય છે? તો એની અંદર વધુ 72 જેટલી ફોન્ટની સાઇઝ હોય છે. એક્સેસ 2000માં ડેટાબેઝનું એક્સટેન્શન શું હોય છે? તો એ છે .mdb. બોલ્ડ ઇટાલિક રેગ્યુલર એ શું છે? બોલ્ડ ઇટાલિક રેગ્યુલર એ શું છે? તો એ છે આપણી ફોન્ટની સાઇઝ. નીચેનામાંથી કયું સાધન આઉટપુટ સાધન નથી? તો એ છે માઉસ જે છે એ આઉટપુટ સાધન નથી. જો સ્પીકર જે છે, મોનિટર છે અને પ્રિન્ટર છે બધા આઉટપુટ સાધનો છે, પરંતુ માઉસ જે છે એ ઇનપુટ સાધન છે. દુનિયાનું પહેલું નેટવર્ક કયું છે? તો દુનિયાનું પહેલું નેટવર્ક જે છે એ ARPANET છે. આઈપી એડ્રેસ કુલ કેટલા બીટનું હોય? તો એ ટોટલ 32 બીટનું હોય અને 1/8 બીટનું હોય, ટોટલ 4 ભાગ હોય. ARPANETની શરૂઆત ક્યારે થઈ હતી? ARPANETની શરૂઆત ક્યારે થઈ હતી? 1969ની અંદર ARPANETની શરૂઆત થઈ હતી. ડોક્યુમેન્ટ કેટલી રીતે સેવ કરી શકાય? ડોક્યુમેન્ટ કેટલી રીતે સેવ કરી શકાય? તો ટોટલ 3 રીતે સેવ કરી શકાય છે. ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે આપણે POP એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ પેજ બનાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો વેબ પેજ બનાવવા માટે આપણે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટના નામને બીજા કયા નામે ઓળખવામાં છે? તો વેબસાઇટ જે છે આપણે એને URL તરીકે પણ ઓળખીએ છીએ, યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર. ઈમેલ આઈડી 2 ભાગમાં વહેંચાયેલું હોય છે, તેને 2 ભાગને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો એના 2 ભાગને જુદા પાડવા માટે આપણે @નો ઉપયોગ થાય છે. ઈમેલનો તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે રિપ્લાયનો ઉપયોગ થાય છે. દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખવામાં છે? તો દરેક વેબસાઇટનું પ્રથમ પેજ છે એ આપણે હોમ પેજથી આપણે ઓળખીએ છીએ. કોઈ વ્યક્તિને મેલ મોકલવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે આપણે કમ્પોઝ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. જીબીનું પૂરું નામ શું છે? તો ગીગાબાઇટ છે. ગીગાબાઇટ જીબીનું પૂરું નામ છે ગીગાબાઇટ. ઈમેલ તૈયાર કરીને ક્યાં આપવામાં આવે છે? તો ઈમેલ જે છે એ તૈયાર કરીને આપણે મેલ સર્વરની અંદર આપવામાં આવે છે. ઈમેલ તૈયાર થઈ ગયા પછી કયું બટન દબાવવામાં આવે છે? તો એના માટે આપણે સેન્ડ નામનો ઓપ્શન છે એ દબાવવામાં આવે છે. પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ એ શું છે? પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ એ શું છે? પેજ ઓરિએન્ટેશન. ક્યુ પેજ માર્જિન નથી? ક્યુ પેજ માર્જિન નથી? તો એ સેન્ટર જે છે પેજ માર્જિન, જો ટોપ છે, બોટમ છે, મિડલ છે, માર્જિન છે, પરંતુ સેન્ટર જે છે પેજ માર્જિન નથી. બેઝલાઇનથી ઉપર લખેલા શબ્દને શું કહેવામાં આવે છે? તો એને આપણે સુપરસ્ક્રિપ્ટ કહીએ છીએ.
બેઝ લાઇનથી નીચે લખેલા શબ્દને આપણે શું કહીએ છીએ? તો એને આપણે સબસ્ક્રિપ્ટ કહીએ છીએ. ઇન્ટરનેટમાં જે લિંક દર્શાવેલ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે હાઇપર લિંક કહીએ છીએ. એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ ટોપોલોજી. ઓકે, અલગ અલગ ટોપોલોજી હોય. રિંગ ટોપોલોજી, સર્ક્યુલર ટોપોલોજી, બસ ટોપોલોજી, એ રીતે અલગ અલગ આપણે ટોપોલોજી હોય છે. મેલમાં ડિલીટ કરેલા મેલ ક્યાં જાય છે? તો એ બધાય ટ્રાશ બોક્સમાં વહી જાય. નીચે દર્શાવેલ ઓપ્શનમાંથી કયો એક ઓપ્શન નેટવર્કનો પ્રકાર નથી? તો જો મેન છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. મેન જે છે એ નેટવર્કનો પ્રકાર નથી. G1 એ કયા પ્રકારનું નેટવર્ક છે? G1 છે એ કયા પ્રકારનું નેટવર્ક છે? તો એ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે G1. પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે કયા સાધનની જરૂર પડે છે? તો પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે આપણે USB પોર્ટનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કયો કેબલનો પ્રકાર છે? તો સિમ્પલ કેબલ છે એ પ્રકારના, જો ફાઈબર ઓપ્ટિકલ કેબલ આવે, કોએક્સિયલ કેબલ આવે, ટ્વિસ્ટેડ કેબલ, સિમ્પલ કેબલ એવો પ્રકાર નથી કોઈ કેબલનો. નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો નિયમોના સમૂહ જે છે એને આપણે પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. નેટવર્કમાં આવેલા કમ્પ્યુટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે? તો એ છે આપણા પ્રોટોકોલ. નેટવર્ક ઇન્ટરકાર્ડ કયા સ્લોટમાં ફિટ થઈ શકે છે? તો એ છે આ PCMCI ની અંદર ફિટ થઈ શકે છે. કયા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે? તો એ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. નેટવર્ક સાથે જોડાયેલા બધા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ વર્ક સ્ટેશન. શું કહીએ છીએ? વર્ક સ્ટેશન. નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે? તો એ છે આપણી ફાઇલ સર્વર. વધારે અંતરમાં આવેલા કમ્પ્યુટરને જોડતા નેટવર્કને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ વાઇડ એરિયા નેટવર્ક. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે? તો એ છે વાઇડ એરિયા નેટવર્ક. એક જ રૂમમાં જોડેલા કમ્પ્યુટર્સમાં કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. નેટવર્કમાં જોડાતા દરેક કમ્પ્યુટરને એક નંબર આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે IP એડ્રેસ કહીએ છીએ. 1 MBPS એટલે કેટલા કિલોબાઇટ્સ થાય? તો 1 MBPS એટલે કેટલા? 1,10,00,000 બિટ્સ થાય. ઇન્ટરનેટમાં મધ્યસ્થ તરીકે શું કાર્ય કરી શકે છે? તો એના માટે આપણે સ્વિચ તરીકેનો ઉપયોગ થાય છે. કયા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં બે કમ્પ્યુટર સાથે બંધ લૂપ તરીકે જોડાયેલા હોય છે? તો એ છે આપણા રિંગની અંદર. નેટ પરથી કમ્પ્યુટર ફાઇલ આપણા કમ્પ્યુટર પર લાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને આપણે ડાઉનલોડિંગ કહીએ. આપણે કમ્પ્યુટર ઉપરથી ફાઇલને આપણે સર્વર પર મૂકીએ તો એને અપલોડિંગ કહેવાય, અને સર્વર ઉપરથી કમ્પ્યુટરમાં લઈએ તો એને ડાઉનલોડિંગ કહેવાય. ફાઇબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો એ પ્રકાશ સ્વરૂપે એનું વહન થાય છે. ત્યાર પછી સૌથી વધુ ખર્ચાળ પણ સૌથી વધુ પ્રસાર આપતી નેટવર્ક પદ્ધતિ કઈ છે? તો એ છે સેટેલાઇટ પદ્ધતિ. ત્યાર પછી OSI મોડેલ કોણે નક્કી કર્યું છે? તો OSI મોડેલ છે એ ISO ISO મોડેલ જે છે એમના દ્વારા નક્કી કરવામાં આવેલું છે. નેટવર્ક કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. નેટવર્કનું નેટવર્ક એટલે આપણે ઇન્ટરનેટ. ત્યાર પછી જ્યારે આપણે આપણા અંગત કમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ ત્યારે કયા નામે ઓળખવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ અપલોડ કહીએ છીએ. OSI મોડેલ કેટલા સ્તરનો ઉપયોગ કરે છે? તો એ ટોટલ 7 સ્તરનો ઉપયોગ કરે છે. નીચેનામાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી? તો એ છે WWW. રિંગ ટોપોલોજીમાં બે કમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે?
તો એ છે બંધ તરીકે. લેનની અને વેનની વચ્ચે કયો પ્રકાર આવે છે? તો એની વચ્ચે આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ મેન તરીકે એનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા કાર્ડની જરૂર પડે છે? તો એના માટે NIC કાર્ડની જરૂર પડે છે. કયો કેબલ ઝડપી સેવા આપે છે? તો એ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. લેન પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટરો વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલા મીટરનું હોય છે? તો ટોટલ 10 મીટરનું અંતર હોય છે. લેન કેબલમાં ઓછામાં ઓછું અંતર કીધું છે. બરાબર. કોને કમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ઇન્ટરનેટ. કોઈ પણ દેશની મિલિટરી વેબસાઇટ માટે ડોમેન નેમ કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે? તો એ છે .military. ભારતની અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ISRO સંસ્થાની વેબસાઇટનું ક્ષેત્ર કયું છે? તો એ છે .org. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાતચીત કરે તેને શું કહેવામાં આવે છે? તો એને કોન્ફરન્સિંગ કહેવામાં આવે છે. ઇન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવામાં આવે છે? તો એને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? વેબ બ્રાઉઝર નથી એમ પૂછ્યું છે. ઓકે, તો ઇન્ટરનેટ એક્સપ્લોરર આવે, ઓપેરા આવે, ફાયરફોક્સ આવે. આ EX જે છે એ વેબ બ્રાઉઝર. ઈમેલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે? તો એના માટે ઓપ્શન જે છે એ એક કરતાં વધારે મેલ મોકલવા માટે BCC નો ઉપયોગ થાય છે. ઈમેલમાં મેલને દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે ડિલીટનો ઓપ્શન કરવામાં આવે છે. ઈમેલમાં કોઈ ફાઇલને જોડવી હોય તો કયા ઓપ્શનની જરૂર પડે છે? તો એના માટે અટેચ ફાઇલનો ઉપયોગ થાય છે. ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુ કેટલા MBPS જેટલી હોવી જોવા મળે છે? તો એ ટોટલ 1000ની જોવા મળે છે. ઇન્ટરનેટમાં કોઈ પણ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F5 નો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એના માટે આપણે વીજાણુ ટપાલનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું મેલ ક્લાયન્ટ તરીકે જાણીતું સોફ્ટવેર છે? તો એ છે આઉટલુક એક્સપ્રેસ. ઈમેલનો સંગ્રહ કરતા ફોલ્ડરને શું કહેવામાં આવે છે? તો એને આપણે ઇનબોક્સ કહીએ છીએ. ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો ઈમેલ આઈડી જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. URLના 2 ભાગ કયા છે? તો પ્રોટોકોલ અને ડોમેન. પ્રોટોકોલ અને ડોમેન. કોને બોર્ડર આપી શકાય છે? કોને બોર્ડર આપી શકાય છે? તો એ છે બધાને, ટેક્સ્ટને, સેલને, પેરેગ્રાફને. અલ્ટર પ્લસ F4 એટલે શું? અલ્ટર F4 એટલે શું? તો એ છે એક્ઝિટ. મેક્રોનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો મેક્રોનો ઉપયોગ જે છે એ નાના પ્રોગ્રામ બનાવવા માટે કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં સૌથી ઉપરની પટ્ટીને શું કહેવામાં આવે છે? તો સૌથી ઉપરની પટ્ટી હોય એને આપણે ટાઇટલ બાર કહીએ છીએ. કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? તો આઇકોન હોય, શટડાઉન હોય, રિસ્ટાર્ટ હોય. ક્રિએટ યુઝર આવું હોતું કંઈ હોતું નથી. કઈ સિસ્ટમ હાર્ડવેરનો ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે? તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ. આ એક EY નામનું યુઝર ઈમેલ આઈડી છે. એમાં આ જે શું દર્શાવે છે? તો જે માની લો આ છે, આ જે EYVI એક જાતનું યુઝર નેમ છે. પછી ઓજસ મારું ગુજરાત જે હોય તો હોસ્ટ નેમ હોય, પાછળ જે હોય ડોમેન નેમ હોય. માની લો અનિલ@gmail છે તેમાં જે જીમેલ જે છે આ જીમેલ તો એને હોસ્ટ નેમ કહેવાય, અથવા તો સર્વિસ પ્રોવાઈડર કહેવાય, અથવા તો હોસ્ટ નેમ કહેવાય. ઓકે,
અને આ .com એને ડોમેન નેમ કહેવાય, અનિલ જે છે એને યુઝર નેમ કહેવાય. તો જો આ anil@gmail.com માં gmail.com શું છે તો આમાં પૂછ્યું છે, તો એ છે એક ડોમેન નેમ છે. .com છે એ ડોમેન નેમ છે. ફોન્ટની મિનિમમ સાઇઝ કેટલી હોય? મિનિમમ સાઇઝ 8 હોય, મેક્સિમમ 72 હોય. આની તો કે ફોન્ટની વધુ સાઇઝ કેટલી? તો કે 72 હોય. ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય? ડિફોલ્ટ સાઇઝ 11 હોય છે. લેન, મેન અને વેનનો તફાવત શું છે? તો એ તફાવત જે છે એ અંતરનો તફાવત છે, લોકલ એરિયા નેટવર્ક, મેન વગેરેનો. ટેબ સામાન્ય રીતે કેટલા અક્ષરોની જગ્યા મૂકે? તો એ ટેબ દબાઈ એક જ 5 જગ્યા મૂકી દે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મોટા ભાગે શું કરતા હતા? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે એ ગણતરી કરતા હતા. વેબસાઇટ પરથી માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય છે? તો એના માટે બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. રિસાયકલ બિનમાંથી ફાઇલ પાછી મેળવવા કયા બટન પર ક્લિક કરવું પડે છે? તો એના માટે રિસ્ટોરનો બટન આપણે છે એ દબાવવું. વિન્ડો સ્ક્રીનને શું કહેવામાં આવે છે? તો વિન્ડો સ્ક્રીન જે છે એને આપણે ડેસ્કટોપ કહીએ છીએ. મિનિમાઇઝ કરેલી ફાઇલ ક્યાં દેખાય? તો એ ફાઇલ જે છે આપણે ટાસ્ક બારની અંદર દેખાય છે. રો અને કોલમથી જે બોક્સ બને છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે સેલ કહીએ છીએ. કલર મોનિટર કયા નામથી ઓળખવામાં આવે છે? તો કલર મોનિટરને આપણે કલર સ્ક્રીન કહીએ છીએ. ત્યાર પછી નોટપેડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો નોટપેડ જે છે એ યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે. કે કમ્પ્યુટરના નિયંત્રણ માટે કઈ સગવડ હોય છે? તો કમ્પ્યુટરના નિયંત્રણ માટે આપણે કંટ્રોલ પેનલ હોય છે, કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે? તો ગ્રાફ હોય છે એ ટોટલ 14 પ્રકારના દોરવામાં આવે છે. પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કેપિટલ કરવા માટે કરવું એટલે શું? તો એને આપણે ડ્રોપ કેપ કહીએ છીએ. માની લો કે મારે ગુજરાત લખવું છે, તો અમે ગુજરાતમાં જી જે છે એ મોટો કરીશ ને બાકી આખું આમના લખીશ, તો આપણે આ ગુજરાત જે છે એમાં જી કર્યો એને ડ્રોપ કેપ કહેવાય. પેરેગ્રાફમાં ચિત્રો ક્યાંથી એડ કરી શકાય છે? તો પેરેગ્રાફ હોય એમાં ચિત્રો જે છે એ આપણે ઇન્સર્ટમાંથી એડ કરી શકાય છે. એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે? તો એના માટે ટોટલ 8 બીટની જરૂર પડે છે. ડોક્યુમેન્ટની માહિતી માટે તેના પર શું લખેલું હોય છે? તો ડોક્યુમેન્ટની માહિતી માટે એના ઉપર ટાઇટલ લખેલું હોય છે. સર્વર સાથે જોડેલા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો સર્વર સાથે જોડેલા કમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે. ફાઇલની માહિતી માટે શું ખુલે છે? તો ફાઇલની માહિતી માટે ડાયલોગ બોક્સ ખુલે ફાઇલની માહિતી માટે. ત્યાર પછી 2 ઊભી કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે? તો એને આપણે ગટર કહીએ છીએ. 2 ઊભી કોલમ હોય એની વચ્ચે જગ્યાને ગટર કહે છે. અને જનરલી આપણે આ બુક બાઇન્ડિંગ વગેરે માટે આપણે ગટર મૂકતા હોય છે. માની કે આ વર્ડનું આ પેજ છે તો આપણે લખવું છે, તો અહીંથી આગળ માની લો કે આપણે અહીંથી આ જગ્યા મૂકી દીધી ને અહીંથી પછી આ બધું લખાય, તો આને ગટર કહેવામાં આવે. માહિતીનો સંગ્રહ શેમાં થાય છે? માહિતીનો સંગ્રહ જે છે શેમાં થાય છે? તો એ છે ફાઇલની અંદર માહિતીનો સંગ્રહ થાય છે. શેમાં ટ્રબલ શૂટિંગ ટૂલ આપવામાં આવેલ નથી? તો એ છે જો માઉસમાં આપવામાં આવે, સ્પીકરમાં આપવામાં આવે, વિડીયોમાં આવે, કેલ્ક્યુલેટરમાં માપવામાં આવતું નથી. નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે? તો એ છે ફાઇલ સર્વર. લેન નેટવર્કમાં 2 કમ્પ્યુટર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલું હોય છે? તો લેનમાં ઓછામાં ઓછું અંતર હોય છે ને 10 મીટરનું હોય છે. ઓછામાં ઓછું કીધું છે, ઓછામાં ઓછું અંતર 10 મીટરનું તો હોવું જ જોઈએ. વેન નેટવર્કમાં વધુ કેટલું અંતર? વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક, તેમાં વધુ 1000 કિલોમીટર સુધીનું એમાં નેટવર્ક હોય છે. ફોલ્ડરનું બીજું નામ શું છે? તો ફોલ્ડરનું બીજું નામ છે ડિરેક્ટરી. શું છે? ડિરેક્ટરી.
વેબ પેજ તૈયાર કરતી વખતે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે HTML નો ઉપયોગ કરવામાં આવે છે. શોધ એટલે કે સર્ચ એન્જિન એ એક પ્રકારનું શું છે? તો સર્ચ એન્જિન છે ને એ સોફ્ટવેર સિસ્ટમ છે, સોફ્ટવેર સિસ્ટમ છે. CPU નો કયો એકમ ગાણિતિક તાર્કિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે? તો એ છે ALU એટલે કે એરિથમેટિક લોજિકલી યુનિટ. સિસ્ટમની તારીખ અને સમય બદલવા શામાં જવું પડે છે? તો એના માટે આપણે કંટ્રોલ પેનલની અંદર જવું પડે છે. ડેસ્કટોપ પર રહેલા નાના એરોને શું કહેવામાં આવે છે? તો એને પોઇન્ટર કહેવામાં આવે છે, પોઇન્ટર કહેવામાં આવે છે. અગાઉ મોકલેલ ઈમેલ ક્યાં સેવ થાય છે? અગાઉ મોકલેલ ઈમેલ હોય છે એ સેન્ટની અંદર સેવ થાય છે. 3 વખત ક્લિક કરવાથી શું સિલેક્ટ થાય છે? તો 3 વખત આપણે સિલેક્ટ કરીએ તો આખો ફકરો હોય છે, ફકરો એ સિલેક્ટ થઈ જાય છે. આવેલ ઈમેલ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો આવેલ ઈમેલ જે છે આપણે ઇનબોક્સમાં જોઈ શકીએ છીએ. વાયરસ વાળા ઈમેલ ક્યાં જોવા મળે છે? વાયરસ વાળા ઈમેલ જે છે એ સ્પામની અંદર જોવા મળે છે. yahoo.com છે એ શું છે? yahoo.com તો એક જાતનું yahoo.com જે છે એ છે આપણી સર્વિસ પ્રોવાઈડર છે. yahoo જે છે સર્વિસ પ્રોવાઈડર છે. URL ના 2 ભાગોના પ્રથમ ભાગને શું કહેવામાં આવે છે? તો એને આપણે પ્રોટોકોલ કહીએ છીએ. યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર આ પ્રોટોકોલ છે. પ્રોટોકોલના કેટલા ભાગ હોય છે? કેટલા પ્રકાર પડે છે? તો પ્રોટોકોલના ટોટલ 5 જેટલા પ્રકાર જે છે એ પડે છે. ફાઇલ વિનિમય માટે કયો પ્રોટોકોલ ઉપયોગી છે? તો એના માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઉપયોગી છે. ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટેનો કમાન્ડ કયો છે? તો એના માટેનો કમાન્ડ છે સ્પ્લિટ ટેબલ. ટેલિફોન દ્વારા ઇન્ટરનેટ જોડાણ માટે કયું સાધન વપરાય છે? તો એના માટે મોડેમ વાપરવામાં આવે છે. દરેક વેબસાઇટના અજોડ સરનામાને શું કહેવામાં આવે છે? તો એને URL કહેવામાં આવે છે. વર્ડમાં સુધારા વધારાને શું કહેવામાં આવે છે? તો વર્ડમાં સુધારા વધારાને આપણે એડિટિંગ કહીએ છીએ. કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે? તો એ જે છે એ આપણા ક્લિપ બોર્ડની અંદર જાય છે. પ્રોગ્રામ બંધ કરવા માટેની કુલ કેટલી રીતો છે? તો પ્રોગ્રામ બંધ કરવા માટેની કુલ 3 રીતો છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા કાર્યને શું કહેવામાં આવે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા કાર્યને આપણે ટાસ્ક કહીએ છીએ. એક્સેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એક્સેલને સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. એક્સેલમાં કુલ કેટલી રો આવેલી હોય છે? તો એક્સેલમાં 65,536 જેટલી કુલ રો આવેલી હોય છે. એક્સેલમાં કુલ કેટલી કોલમ આવેલી હોય છે? તો એક્સેલમાં ટોટલ 256 જેટલી કોલમ જે છે એ આવેલી હોય છે. નોટપેડમાં ટાઈમ અને ડેટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટેની શોર્ટકટ કી છે F5. નોર્મલ વ્યૂમાં કેવા પ્રકારનું રૂરલ બાર જોવા મળે છે? તો એના માટે હોરિઝોન્ટલ રૂરલ બાર જોવા મળે છે. MS વર્ડમાં કુલ કેટલા મેનુ આપેલા હોય છે? તો MS વર્ડમાં ટોટલ 9 જેટલા મેનુ હોય છે એ આપેલા હોય. લખાણમાં સ્પેલિંગની ભૂલ હોય તો કયો કલર દેખાય છે? તો એના માટે લાલ કલર દેખાય છે. લખાણમાં વ્યાકરણની ભૂલ હોય તો કયો કલર દેખાય છે? તો એના માટે લીલો કલર દેખાય છે. સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે? તો સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ 1 મિનિટનો હોય છે. સ્ક્રીન સેવરનો મેક્સિમમ ટાઈમ કેટલો હોય છે? તો એનો મેક્સિમમ ટાઈમ છે 9,999 મિનિટનો હોય છે. ડ્રોપ કેપની મિનિમમ સાઇઝ કેટલી હોય છે? તો ડ્રોપ કેપ હોય એની મિનિમમ સાઇઝ જે છે ને એ 1ની હોય છે. અને ડ્રોપ કેપની મેક્સિમમ સાઇઝની જો આપણે વાત કરીએ તો એ 10ની હોય છે.
ડ્રોપ કેપની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે? ડ્રોપ કેપની ડિફોલ્ટ સાઇઝ છે એ 3 જેટલી હોય છે. સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખા એટલે શું? તો એ છે કર્સર. સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખા એટલે કર્સર. વર્ડ ફાઇલ માટે શું સાચું છે? તો વર્ડ ફાઇલ માટે શું સાચું છે? તો કે છે ડોટ ડોક. વર્ડમાં ચાલુ કામગીરી હોય તેવા ડોક્યુમેન્ટ શેમાં દેખાય છે? તો માય રિસેન્ટ ડોક્યુમેન્ટ. કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવાય છે? તો કઈ કી દબાવીને? તો કે કંટ્રોલ હોમ. કંટ્રોલ હોમ એ દબાવે શરૂઆતમાં જઈ શકે છે. નેટવર્કમાં દરેક કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો નેટવર્કમાં દરેક કમ્પ્યુટરને નોડ કહેવામાં આવે છે. સામાન્ય ટાઈપિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે તેને શું કહેવામાં આવે છે? તો એને ઓટો કેરેક્ટ કહેવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સરનામાનો સંગ્રહ શેમાં થાય છે? તો એ જે એડ્રેસ બુકમાં થાય છે. MS વર્ડમાં નવી ફાઇલનું નામ શું હોય છે? તો MS વર્ડમાં નવી ફાઇલનું નામ ડોક્યુમેન્ટ હોય છે. પ્રિન્ટ પ્રિવ્યુમાં પેજને આડું જોવા માટેનો ઓપ્શન કયો છે? તો એના માટેનું ઓપ્શન છે લેન્ડસ્કેપ. MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં અંતમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે Ctrl+N નો ઉપયોગ થાય છે. આઉટલુકમાં કયો ઓપ્શન જોવા નથી મળતો? તો આઉટલુકમાં ટુડે નામનો ઓપ્શન જે છે જોવા મળતો નથી. વીકનો જોવા મળે, ટુમોરો જોવા, યસ્ટરડેનો જોવા મળે છે. માઇક્રોસોફ્ટ વર્ડ એ કઈ કંપનીએ બનાવ્યો છે? તો માઇક્રોસોફ્ટ વર્ડ એ જે છે એ માઇક્રોસોફ્ટ કોર્પોરેશન કંપનીએ બનાવ્યો છે. વર્ડમાં આડી હરોળને શું કહેવામાં આવે છે? તો આ વર્ગમાં આડી હરોળ હોય છે એને રો કહેવામાં આવે છે. MS વર્ડમાં ઊભી લીટીને શું કહેવામાં આવે છે? તો એને કોલમ કહેવામાં આવે છે. અલગ શેપમાં લખાતા શબ્દો માટે કયો ઓપ્શન છે? તો એના માટે વર્ડ આર્ટ નામનો ઓપ્શન છે. કોઈ પણ ફોર્મ્યુલા કઈ નિશાની સાથે શરૂઆત થાય છે? તો એના માટે ઇક્વલની નિશાનીનો ઉપયોગ થાય છે. પેપરની સાઇઝ બદલવા માટેનો ઓપ્શન કયો છે? તો પેપરની સાઇઝ બદલવા માટે આપણે પેજ સેટઅપ નામનો ઓપ્શન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ છે વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે? તો વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ હોય ને એ ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર ખુલે છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં કયો વાયર હોય છે? તો ઓપ્ટિકલ કેબલમાં ફાઇલમાં વાયર હોય છે સિલિકોન વાયર હોય છે. બિનજરૂરી મેલ ક્યાં જોવા મળે છે? તો બિનજરૂરી મેલ જે હોય છે એ સ્પામ બોક્સમાં જોવા મળે છે. DVDની ક્ષમતા કેટલી હોય છે? તો DVDની ક્ષમતા હોય છે એ 4.7 GBની હોય છે. પેન્ટમાં દોરેલા ચિત્રો ક્યાં સેવ થાય છે? તો પેન્ટમાં દોરેલા ચિત્રો હોય એ માય પિક્ચરમાં સેવ થાય છે. CPU ને ઠંડુ કરવા માટે તેમાં શું વપરાય છે? તો CPUમાં ઠંડા કરવા માટે એના માટે ફેન વપરાય છે. MS વર્ડમાં ડિફોલ્ટ પેપર સાઇઝ કઈ હોય છે? તો MS વર્ડની અંદર ડિફોલ્ટ પેપર સાઇઝ હોય છે એ લેટરમાં હોય છે. એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? તો એક નિબલ એટલે 4 બિટ્સ થાય છે. ફાઇલની સાઇઝ શામાં નોંધાય છે? તો ફાઇલની સાઇઝ હોય એ બાઇટમાં નોંધાય છે. ગણતરી માટેનું સૌપ્રથમ યંત્ર કયું છે? તો ગણતરી માટેનું યંત્ર જે છે એબેક્સ છે. બારકોડ વાંચવા માટેનું યંત્ર કયું છે? તો બારકોડ વાંચવા માટેનું યંત્ર જે છે એ છે બારકોડ રીડર. બારકોડ રીડર. CPUની ગતિ જે છે એ શેમાં માપવામાં છે? તો CPUની ગતિ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. કેપ્સ લોક કી ચાલુ કરવાથી શું થાય છે? તો એ ચાલુ કરવાથી કેપિટલ અક્ષરમાં લખાય છે. રેગ્યુલેશન શબ્દ શાની સાથે જોડાયેલો છે? તો રેગ્યુલેશન શબ્દ જે છે એ મોનિટર સાથે જોડાયેલો છે. સર્કિટ બોર્ડ જેની સાથે માઇક્રોપ્રોસેસર જોડાયેલું હોય તેને શું કહેવામાં આવે છે? તો એને મધરબોર્ડ કહેવામાં આવે છે. વાયરસ એ શું છે? તો વાયરસ જે છે એ પ્રોગ્રામ છે. વાયરસ પ્રોગ્રામ છે. સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ સુપર કમ્પ્યુટર છે. સૌથી ઝડપી મેમરી કઈ છે?
તો સૌથી ઝડપી મેમરી જે છે એ રેમ છે. મોનિટર શાના દ્વારા ડેટા મેળવે છે? તો મોનિટર જે છે એ યુએસબી પોર્ટ દ્વારા ડેટા મેળવે છે. સૌપ્રથમ ડેટા શામાં સંગ્રહ થાય છે? તો સૌપ્રથમ ડેટા જે છે એ રેમમાં સંગ્રહ થાય છે. એસેમ્બલર, લિંકર, કમ્પાઇલર, ઇન્ટરપ્રેટર એ શું છે? તો એ જે સિસ્ટમ સોફ્ટવેર છે. કઈ મેમરીમાં લખી શકાતું નથી? તો રેમમાં લખાય, હાર્ડ ડિસ્કમાં લખાય, રોમમાં લખી શકાતું નથી, કેમ કે એ રીડ ઓનલી મેમરી હોય છે. કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા શાની જરૂર પડે છે? તો કોઈ પણ હાર્ડવેર હોય એને ઇન્સ્ટોલ કરો એના માટે ડિવાઇસ ડ્રાઈવરની જરૂર પડે છે. લેન કાર્ડનું બીજું નામ શું છે? તો લેન કાર્ડનું બીજું નામ છે NIS, નેશનલ આપણે ઇન્ફોર્મેટિક કાર્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સીડીમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો સીડીની અંદર લેસરનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી ઓછો ડેટાનો સંગ્રહ શામાં થાય છે? તો સૌથી ઓછા ડેટાનો સંગ્રહ ફ્લોપી ડિસ્કની અંદર થાય છે. બટનોના સમૂહને શું કહેવામાં આવે છે? તો બટનોના સમૂહને ટૂલબાર કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમને મેમરીમાં લોડ કરવાની પ્રક્રિયા એટલે શું? તો એ બૂટિંગ પ્રક્રિયા છે. કઈ ફંક્શન કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે? તો એ છે F1 દ્વારા. હેડર અને ફૂટર કયા કમાન્ડમાં આવે છે? તો હેડર અને ફૂટર જે છે ઇન્સર્ટની અંદર આવે છે. સેવ અને સેવ એજ કયા મેનુમાં આવે છે? તો સેવ અને સેવ એજ છે તે ફાઇલ મેનુમાં આવે છે. ફાઇન્ડ અને રિપ્લેસ કયા મેનુમાં જોવા મળે છે? તો ફાઇન્ડ અને રિપ્લેસ જે છે એ આપણા એડિટ મેનુમાં જોવા મળે છે. એડિટ મેનુમાં જોવા મળે છે. ફોન્ટ અને બેકગ્રાઉન્ડ કયા મેનુમાં જોવા મળે છે? તો ફોન્ટ એન્ડ બેકગ્રાઉન્ડ જે છે એ ફોર્મેટ મેનુમાં જોવા મળે છે. લેંગ્વેજ અને માઇક્રો કયા મેનુમાંથી મળે છે? તો એ છે ટૂલ્સમાંથી જોવા મળે છે. કે કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે પીડીએફનું પૂરું નામ શું છે? પીડીએફનું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પીડીએફનું પૂરું નામ છે. MS એક્સેલમાં કુલ રો કેટલી હોય છે? MS એક્સેલમાં કુલ રો કેટલી હોય છે? 65,536 જેટલી રો હોય છે. સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુનું પૂરું નામ છે. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે F5 કીનો ઉપયોગ કરવામાં આવે છે. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું પૂરું નામ શું છે? તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. શું છે? રીડ ઓનલી. કમ્પ્યુટર પર બ્લિંક થનાર ચિહ્નને શું કહેવામાં આવે છે? તો એને કર્સર કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? તો એ બીટમાં મપાય છે. મોડેમનું પૂરું નામ શું છે? તો મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડેમનું પૂરું નામ છે. કમ્પ્યુટરની ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ શેની બનેલી છે? આઈસી ચિપ શેની બનેલી હોય છે? તો આઈસી ચિપ સિલિકોનની બનેલી હોય છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે બેંગ્લોરને ઓળખવામાં આવે છે. બેંગ્લોરને. HTML નું પૂરું નામ શું છે? તો HTML નું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. તો એ છે બિલ ગેટ્સ. WWI નું પૂરું નામ શું છે? ઓકે, તો એનું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ. WW ના શોધકનું નામ જણાવો. તો એ છે ટિમ બર્નર્સ-લી. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ બબેજ.
એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે? તો એને વર્કબુક કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણ બાબતે નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો એને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. જેપીઈજીનું પૂરું નામ જણાવો. તો એનું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ કેમાં મપાય છે? તો એને હર્ટ્ઝમાં મપાય છે. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? તો એ છે બિલ ગેટ્સ. એએલયુનું પૂરું નામ જણાવો. તો એએલયુનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે. તો એ આઉટપુટ સાધન છે. ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે. તો ડિસ્પ્લે જે છે ને એને આપણે આઉટપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરના ભૌતિક ભાગને હાર્ડવેર કહેવામાં આવે છે. સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ એ કહેવામાં આવે છે. લખાણના અક્ષરોને ઘાટા બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ બી કહેવામાં આવે છે. કંટ્રોલ બી થી બોલ્ડ થઈ જાય, આઈ થી ઇટાલિક થાય. લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ સી. લખાણને કોપી કરવા માટે કંટ્રોલ સી નો ઉપયોગ કરવામાં આવે છે. ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ડી નો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ ઈ કહેવામાં આવે છે. શબ્દ કે ફાઇલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એફ નો ઉપયોગ કરવામાં આવે છે. પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ જી નો ઉપયોગ કરવામાં આવે છે. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ આઈ નો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ જે કહેવામાં આવે છે. હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇપરલિંક માટે કંટ્રોલ કે નો ઉપયોગ કરવામાં આવે છે. લેફ્ટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ એલ નો ઉપયોગ કરવામાં આવે છે. નવી ફાઇલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ એન નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ ઓ નો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ટી નો ઉપયોગ કરવામાં આવે છે. રાઇટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને જમણી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ આર નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એસ નો ઉપયોગ કરવા માટે કંટ્રોલ એસ થી આપણે સેવ કરી શકીએ. વાક્ય કે ફકરાને નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે કંટ્રોલ યુ નો ઉપયોગ કરી શકીએ છીએ. સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ વી નો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે કરેલી ક્રિયાની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડ નો ઉપયોગ કરવામાં આવે છે. શબ્દ કે વાક્યને કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એક્સ નો ઉપયોગ કરવામાં આવે છે.
રદ કરેલ લખાણને પાછું લાવવા અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરવામાં આવે છે. વિન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર F4 નો ઉપયોગ કરવામાં આવે છે. ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર Shift નો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ A નો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ X નો ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો ટોટલ 12 ફંક્શન કી હોય છે. હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેના માટે F1 નો ઉપયોગ કરવામાં આવે છે. રિપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F4 નો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F7 નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F10 નો ઉપયોગ કરવામાં આવે છે. BCC નું પૂરું નામ જણાવો. તો એનું છે બ્લાઇન્ડ કાર્બન કોપી. CCC નું પૂરું નામ જણાવો. તો CCC નું પૂરું નામ છે કાર્બન કોપી. HDMI નું પૂરું નામ શું છે? તો હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. VGA નું પૂરું નામ જણાવો. તો વિડિયો ગ્રાફિક્સ એરે. HTTP નું પૂરું નામ જણાવો. તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સૌપ્રથમ છે કે આ કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો આ કમ્પ્યુટર જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે. કેવો? લેટિન ભાષાનો આ કમ્પ્યુટર જે છે એ શબ્દ છે. ત્યાર પછી કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય? કમ્પ્યુટર જે છે એને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવાય છે સંગણક. શું કહેવાય છે? સંગણક કહેવામાં આવે છે. કમ્પ્યુટરને ગુજરાતીની અંદર સંગણક કહેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે? સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે? તો સાદી ગણતરી માટે પ્રથમ યંત્ર જે હતું એ અબાકસ હતું. શું હતું? અબાકસ. એ કેવું હતું કે આરીતામ મણકા હોય, મણકા ગોઠવેલા હોય. આઈટમ મણકા ગોઠવેલા હોય છે. આઈટમ મણકા ગોઠવેલા હોય. આમાં એક હરોળમાં 10 મણકા ગોઠવેલા હોય. તો એને આપણે ગણવાના. ઓકે. આપણે જનરલી પ્રાઇમરી સ્કૂલમાં 1 થી 5 માં આવા મણકા વધારે હતા. એમાં આપણને એકડા બગડા ગણાવતા. અબાકસની શોધ આશરે 5000 વર્ષ પહેલા કયા દેશમાં થઈ હતી? તો અબાકસ જે છે એની શોધ આશરે 5000 વર્ષ પહેલા ચીનની અંદર થઈ હતી. ક્યાં? ચીનની અંદર આ અબાકસની શોધ થઈ હતી 5000 વર્ષ પહેલા. પછી જે છે ઓકે, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો સ્કોટિશ ગણિત શાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? સ્કોટિશ ગણિત શાસ્ત્રી જે છે ને ગુણાકાર કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એ હતું નેપિયર્સ બોન્જ. શું હતું? નેપિયર્સ બોન્જ હતું. ત્યાર પછી પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય તેવા કયા યંત્રની શોધ થઈ હતી? તો એ હતી આપણી સ્લાઇડ રૂલ. ઓકે. સ્લાઇડ રૂલ જે છે એ પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ કરી શકાય પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય તેવા યંત્રની શોધ થઈ હતી સ્લાઇડ રૂલ. ત્યાર પછી ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? તો ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા બ્લેઝ પાસ્કલ. તો એમને ગણતરી કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એનું નામ હતું પાસ્કલ લાઈન. શું હતું? પાસ્કલ લાઈન. ત્યાર પછી પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? તો પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર જે હતું એ હતું આપણું પાસ્કલ લાઈન હતું. શું હતું? પાસ્કલ લાઈન જે છે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર
હતું. પછી ગોડફ્રીડ લિબિનન્સ નામના જર્મન ગણિતશાસ્ત્રી પાસ્કલાઇનમાં સુધારો કરી કયું યંત્ર વિકસાવ્યું હતું? તો ગોડફ્રીડ લિબિનન્સ નામના જર્મન ગણિતશાસ્ત્રી હતા, એમને પાસ્કલાઇનમાં સુધારો કરી જે યંત્ર વિકસાવ્યું એ હતું આપણું મલ્ટીપ્લાયર વ્હીલ હતું. પછી બાઇનરી અંક 0 અને 1 ના શોધક કોણ હતા? બાઇનરી અંક 0 અને 1 ના શોધક કોણ હતા? તો બાઇનરી અંક 0 અને 1 ના શોધક હતા ગોડફ્રીડ લિબિનન્સ. ઓકે, ગોડફ્રીડ લિબિનન્સ જેને બાઇનરી અંકની શોધ કરી હતી. ત્યાર પછી ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન કોને બનાવી હતી? તો ડિફરન્સ એન્જિન નામના મોડેલની જે ડિઝાઇન બનાવી હતી એ હતા આપણા ચાર્લ્સ બબેજ. ઓકે, ચાર્લ્સ બબેજ એમને પ્રથમ આપણું કમ્પ્યુટરની શોધ પણ એમને જ કરેલી છે. કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બબેજને ઓળખવામાં આવે છે. ચાર્લ્સ બબેજ છે એમને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતું? સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર જે હતા તે હતા આપણા લેડી અગસ્ટા. કોણ? લેડી અગસ્ટા જે છે સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર હતા. એમને કમ્પ્યુટરની માતા પણ કહેવામાં આવે છે. પંચકાર્ડની શોધ કોને કરી હતી? પંચકાર્ડ જે છે એમની શોધ કોને કરી હતી? તો પંચકાર્ડની જે શોધ જે છે એ હર્મન વોલેરીથે કરી હતી. હર્મન વોલેરીથન છે એમણે પંચકાર્ડની શોધ કરી હતી. ત્યાર પછી IBM નું પૂરું નામ જણાવો. તો IBM નું પૂરું નામ શું? તો કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આમાં ક્યાં છે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઓકે, પેલું જ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આધુનિક કમ્પ્યુટરના પિતાની જો આપણે વાત કરીએ તો એ છે એલન ટ્યુરિંગ. કોણ? એલન ટ્યુરિંગ જે છે એમને આધુનિક કમ્પ્યુટરના પિતા કહેવામાં. કેવા? આધુનિક કમ્પ્યુટરના પિતા એલન ટ્યુરિંગને કહેવામાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટરની પેઢીની જો આપણે વાત કરીએ તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી. પ્રથમ પેઢીનું કમ્પ્યુટર કયું હતું આમાં નીચેનામાંથી? તો પ્રથમ પેઢીનું જે કમ્પ્યુટર જે હતું એ ENIAC હતું. ENIAC જે છે પ્રથમ પેઢીનું કમ્પ્યુટર હતું. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે હતા એમાં શેનો ઉપયોગ થયો હતો? એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. બહુ મોટા હતા. ઓકે, સાઈઝમાં બહુ મોટા હતા વેક્યુમ ટ્યુબ. પછી પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા એમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. કેવી? મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો, મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો અને ENIAC કમ્પ્યુટરનો ઉપયોગ થયો હતો. અને પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા, ઓકે, ભાષાની આપણે વાત કરી લીધી, મશીન લેંગ્વેજ. ઓકે, પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? તો ઇનપુટ તરીકે પંચકાર્ડનો ઉપયોગ થયો હતો. શેનો? પંચકાર્ડનો ઉપયોગ થયો હતો ઇનપુટ તરીકે. પછી નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટર જણાવો. નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો એક છે ઉપરોક્તમાં જો ENIAC પણ હતું, એડવેક પણ હતું અને એડસેક પણ હતું. એટલે ઉપરોક્ત તમામ જે છે ને પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા. બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. પહેલીમાં વેક્યુમ ટ્યુબ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો બીજી પેઢીના કમ્પ્યુટરમાં. ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ જે છે એ વિલિયમ શોકલીએ કરી હતી. કોને? વિલિયમ શોકલી જે છે એમને ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો? પહેલી પેઢીમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો, તો બીજી પેઢીની અંદર એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. ઓકે, એસેમ્બલી લેંગ્વેજનો બીજી પેઢીની અંદર ઉપયોગ થયો હતો. ત્યારબાદ બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. બીજી પેઢીની કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. તો બીજી પેઢીના કમ્પ્યુટર જે હતા એની અંદર IBM 1000, IBM 1404, IBM 1620, યુનિવેક 3 આ તમામ જે છે બીજી પેઢીના કમ્પ્યુટરો હતા. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટર જે હતા એમાં IC ચિપનો ઉપયોગ થયો. શેનો? IC ચિપ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. શું?
ઇન્ટિગ્રેટેડ સર્કિટ આપણે જેને કહીએ છીએ તે, ઓકે, એનો ઉપયોગ થયો હતો, આઈસી ચિપ જેને કહીએ છીએ. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ભાષા કઈ હતી? પહેલીમાં મશીન લેંગ્વેજ, ઓકે, બીજીમાં એસેમ્બલી લેંગ્વેજ અને ત્રીજીની અંદર હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. આઈસી ચિપની શોધ કોણે કરી હતી? તો આઈસી ચિપની જે શોધ જે છે એ જેક કિલ્બી અને રોબર્ટ નોઈસ બંને સાચા છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં છે? તો સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા જે છે એ બેંગ્લોરની અંદર છે. ક્યાં છે? બેંગ્લોરની અંદર આ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા આવેલી છે. અને બેંગ્લોર જે છે એ આ આપણી આઈટી ક્ષેત્ર માટેનું બહુ મોટું હબ કહેવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જો હાઈ લેવલ લેંગ્વેજ હોય ને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવું હોય તો એના માટે આપણે ટ્રાન્સલેટરનો ઉપયોગ થાય છે. પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ હતી? તો પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હતી એ ફોરટાન હતી, ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા જે હતી ને એ હતી કોબલ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજની અંદર કમ્પાઇલર જે હોય છે, કમ્પાઇલર, ઓકે, કમ્પાઇલર હોય એ હાઈ લેવલ લેંગ્વેજોને મશીન લેંગ્વેજની અંદર રૂપાંતર કરે છે. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજ હોય એને લાઇન બાય લાઇન જે છે એ આ ઇન્ટરપ્રિટર હોય, કોણ? ઇન્ટરપ્રિટર હોય છે તે લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે. મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો? મિની કમ્પ્યુટર જે છે, મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટર જે છે એ કઈ પેઢીમાં ઉપયોગ થયો હતો? તો ઉદ્ભવ થયો હતો. તો મિની કમ્પ્યુટર જે છે એ ત્રીજી પેઢીની અંદર એનો ઉદ્ભવ થયો હતો. ક્યાં? ત્રીજી પેઢીની અંદર આ મિની કમ્પ્યુટર જે છે એનો ઉદ્ભવ થયો હતો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો એ તો છે IBM 360, 370, બોરોક 5700, બોરોક 6700, બોરોક 7700, PDP 8, PDP 11 અને ઉપરોક્ત તમામ. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો માઇક્રો પ્રોસેસર જે છે એનો ઉપયોગ જે છે એ ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીની અંદર માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો. ઓકે, માઇક્રો પ્રોસેસરની શોધ કોને કરી હતી? તો માઇક્રો પ્રોસેસરની શોધ જે છે એ ટેડ હોપ, કોણ? ટેડ હોપ જે છે એમણે માઇક્રો પ્રોસેસરની શોધ કરી હતી. ત્યાર પછી સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? કઈ કંપનીનું માઇક્રો પ્રોસેસર હતું? તો એ હતું ઇન્ટેલ. ઓકે, ઇન્ટેલ 4004, ઇન્ટેલ 4 સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર હતું. ઓકે, તો આપણે મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા આવા ક્વેશ્ચનો જોયા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. હાલો, નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા ક્વેશ્ચનો જે છે એ આપણે જોવાના છીએ. તો ચાલો જોઈએ. ચોથી પેઢીના કમ્પ્યુટર, આપણે એક આગળ કમ્પ્યુટરનો વિડીયો જોયો તેમાં 40 અગત્યના સવાલો જોયા હતા. જે લોકોએ જોયા નથી એ વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. વિડીયો શરૂ કરતા પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થતો હતો? તો ચોથી પેઢીના જે કમ્પ્યુટર હતા એની અંદર ભાષાની જો આપણે વાત કરીએ તો C++, પછી જાવા, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, ઉપરોક્ત તમામ ભાષાઓ જે છે એનો ઉપયોગ થતો હતો. C ભાષાના શોધક કોણ છે? C ભાષાના શોધક કોણ છે?
તો સી ભાષાના શોધકની જો આપણે વાત કરીએ તો ડેનિસ રિચી જે છે, ડેનિસ રિચી એ સી ભાષાના શોધક હતા. પછી સી પ્લસ પ્લસ ભાષાની જે વાત કરીએ તો સી પ્લસ પ્લસ ભાષાના શોધક જે છે એ જોન સ્ટોર્સ અપ હતા. જોન સ્ટોર્સ અપ છે તે સી પ્લસ પ્લસ ભાષાના શોધક હતા. જાવા ભાષાના શોધક કોણ છે? જાવા ભાષાના શોધક જે છે જેમ્સ ગોસલિંગ. ઓકે, જેમ્સ ગોસલિંગ જે છે એ જાવા ભાષાના શોધક છે. સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? ચોથી પેઢીની અંદર સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ જે છે એ કમ્પ્યુટરની જે 5 પેઢી છે એમાં ચોથી પેઢીમાં સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ થયો હતો. ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની જો વાત કરીએ તો નીચેનાથી જો IBM PC, Apple II, ક્રે આ બધા જે છે ને ચોથી પેઢીના કમ્પ્યુટર છે. ઉપરોક્ત તમામ. GUI નું પૂરું નામ જણાવો. GUI નું પૂરું નામ જણાવો. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જે છે એ GUI નું પૂરું નામ છે. SQL નું પૂરું નામ જણાવો. તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓકે, એ SQL નું પૂરું નામ છે. 5મી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો 5મી પેઢીના જે કમ્પ્યુટર જે છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો 5મી પેઢીના કમ્પ્યુટરની અંદર થયો હતો ઉપયોગ. નીચેનામાંથી 5મી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો 5મી પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10000, ઉપરોક્ત તમામ. ઓકે, આ તમામ જે છે એ 5મી પેઢીના કમ્પ્યુટર છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ ખાલી જગ્યા નામના જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. તો કોનરાડ ઝૂસ. ઓકે, કોનરાડ ઝૂસ નામના જર્મન એન્જિનિયર છે એમણે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા નામનું એક મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. કોલિયોસસ. ઓકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોલિયોસસ નામનું એક મશીન જે છે એ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કયો છે? તો નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ જે છે એ સોફિયા એટલે કે સાઉદી અરેબિયા. સોફિયા સાઉદી અરેબિયા નામનો જે રોબોટ જે છે એ પ્રથમ છે નાગરિકતા મેળવનાર. આઈસી ચિપ શેની બનેલી હોય છે? તો આઈસી ચિપ જે છે એ સિલિકોનની બનેલી હોય છે. આઈસી ચિપ જે છે એ સિલિકોનની બનેલી હોય છે. વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને કયું કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો એને કહેવામાં છે માઇક્રો કમ્પ્યુટર. વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને માઇક્રો કમ્પ્યુટર કહેવામાં આવે છે. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટને કેવું કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જે છે એમને હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહેવામાં આવે છે. કેવું? હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહેવામાં આવે છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટને. નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે? તો પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, નોટબુક, અલ્ટ્રાબુક કમ્પ્યુટર આ તમામ જે છે ને એ માઇક્રો કમ્પ્યુટર છે. શું છે? માઇક્રો કમ્પ્યુટર છે. ઘણા બધા માઇક્રો કમ્પ્યુટરને એકત્ર કરી સંચાલન કરી શકાય તેવા કમ્પ્યુટરને ખાલી કમ્પ્યુટર કહેવામાં આવે છે. તો એને મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. રેલવે, બેંક, ઇન્કમટેક્સ વિભાગ વગેરેમાં કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો વગેરેમાં મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? તો MIPS મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ જે છે એ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડમાં મપાય છે. હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જેનો સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? ફ્લોપ્સની અંદર સુપર કમ્પ્યુટરની ઝડપ જે છે એ મપાય છે. ફ્લોટિંગ પર સેકન્ડ. વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો ક્રે 1 જે છે ને વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર હતું. સુપર કમ્પ્યુટરના જન્મદાતા કોણ છે? તો સુપર કમ્પ્યુટરના જન્મદાતા જે છે એ સેમોર ક્રે છે. કોણ છે? સેમોર ક્રે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો પરમ 8000. ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો વિજય ભાટકર. વિજય ભાટકર જે છે ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં છે? તો વિજય ભાટકર જે છે એમને સુપર કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ ફુગાકુ. કયું છે? ફુગાકુ. તો એ હાલમાં ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ છે પ્રત્યુષ. શું છે? પ્રત્યુષ હાલમાં સૌથી ઝડપી કમ્પ્યુટર છે. ત્યાર પછી અનુપમ કમ્પ્યુટર કોને વિકસાવ્યું છે? તો અનુપમ કમ્પ્યુટર જે છે ને એ BARC જે છે એમના દ્વારા અનુપમ કમ્પ્યુટર જે છે એ વિકસાવ્યું છે. ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું છે? તો ભારતનું પ્રથમ કમ્પ્યુટર જે છે એ સિદ્ધાર્થ છે. કયું છે? સિદ્ધાર્થ જે છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ જે છે એ કોને કરાવ્યું હતું? તો સિદ્ધાર્થ કમ્પ્યુટરનું જે નિર્માણ જે છે ને ECI ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સિદ્ધાર્થ કમ્પ્યુટરનું જે નિર્માણ જે છે એ કરાવ્યું હતું. નીચેનામાંથી શેમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે? તો CAD એટલે કે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, 3D મોડલિંગ અને એનિમેટેડ મૂવી આ તમામની અંદર હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે. સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ કેવા કમ્પ્યુટર છે? તો એનાલોગ કમ્પ્યુટર જે છે એનાલોગ કમ્પ્યુટર એ સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ જેવા કમ્પ્યુટર છે. પર્સનલ કમ્પ્યુટર એ કેવા પ્રકારનું કમ્પ્યુટર જે છે? તો ડિજિટલ કમ્પ્યુટર જે છે ડિજિટલ કમ્પ્યુટર એ પર્સનલ કમ્પ્યુટર છે. ECG પ્રકારના કેવા કમ્પ્યુટર છે? ECG. ઓકે, તો હાઇબ્રિડ કમ્પ્યુટર જે છે એ ECG પ્રકારનું કમ્પ્યુટર છે. પ્રાણીના હલનચલન માટે કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો પ્રાણીના હલનચલન માટે આપણે વેરિયેબલ કમ્પ્યુટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી GIGO નું પૂરું નામ શું છે? તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એ GIGO નું પૂરું નામ છે. વાયરસનું પૂરું નામ શું છે? તો વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ એ વાયરસનું પૂરું નામ છે. A to Z અક્ષરોની ગોઠવણીની આધારે કીબોર્ડના કેટલા પ્રકાર પડે છે? તો એમાં ટોટલ 3 પ્રકાર પડે છે. QWERTY, AZERTY, DVORKY આ તમામ જે છે A to Z અક્ષરોની ગોઠવણીના આધારે કીબોર્ડના પ્રકાર પડે છે. લખાણની જમણી બાજુ ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ઓકે, તો ડિલીટ કી જે છે ડિલીટ કી એનાથી લખાણની જમણી બાજુ ભૂસવા માટે કીનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો છેલ્લે કરેલી કોઈ પણ કામગીરી હોય તો એને આપણે જે નાબૂદ કરવી છે તો એના માટે આપણે અન્ડુ નામનો જે ઓપ્શન જે છે એ વિકલ્પનો પસંદ કરવું પડે છે. ત્યારબાદ છે MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ હોય, માની લો કે
તો એક્સ છે એક્સ એની 2 ઘાત કરવી છે, એટલે ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવો પડે છે? તો એના માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એમએસ વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કટ અથવા તો કોપી કરેલી જે માહિતી હોય એનું કામચલાઉ ધોરણે ક્લિપબોર્ડની અંદર ક્લિપબોર્ડની અંદર સંગ્રહ કરવામાં આવે છે. એમએસ વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? એમએસ વર્ડ આપણે ચાલુ કરીએ તો એની અંદર ઓટોમેટિક બાય ડિફોલ્ટ પહેલા શું નામ એનું હોય છે? તો એનું નામ હોય છે document1. શું નામ હોય છે? document1 એનું નામ લખેલું હોય છે. આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે? આ જે નિશાની જે છે આમ આ બે એરા કરેલા છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હાઇફન કહેવામાં આવે છે. ઓકે, આ અડધી નિશાની વાત કરું છું. અડધો એરો જે છે એને હાઇફન કહેવામાં આવે છે. કોઈ પણ લાઈન હોય એને તોડવી હોય અથવા તો જગ્યા પૂરી થઈ જાય છે અહીંયાથી અડધી લાઈન જે છે એને બીજી લાઈનમાં લખવી હોય તો એને હાઇફનનો ઉપયોગ કરવામાં આવે છે. એમએસ વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ? તો કોપીરાઇટ એટલે કે આ રીતે આમ જે જો આને આખો લોગો તમે આ રીતે ઉમેરી શકો કોપીરાઇટનો. તો અલ્ટર કંટ્રોલ સી નો ઉપયોગ જે છે એ કોપીરાઇટનો લોગો ઉમેરવા માટે થાય છે. એમએસ વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ હોય છે? એમએસ વર્ડ હોય એમાં ટાઇટલ બાર હોય એની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન હોય છે? તેમાં ટોટલ 3 જેટલા બટન હોય છે. એમએસ વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો એમએસ વર્ડની અંદર ચેન્જ કેસના આઇકોન ઉપર આપણને આ AI વાળું લખાણ જોવા મળે છે. ચેન્જ કેસ એટલે કે અલગ અલગ તમે જે ફોન્ટ જે છે એને તમે બદલી શકો છો. લોઅર તો એને અપર કરી શકો, અપર હોય તેને લોઅર કરી શકો, પહેલો અક્ષર જે કેપિટલ કરી શકો, એવી રીતના. એમએસ વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માની લો કે આ તમારો પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ છે. મેં અહીંયાથી લખવાનું શરૂઆત કરી, પાછું આ બીજી લાઈન અહીંયા લખી. હવે અહીંયા મારી જે આ લીટી જે છે આમાં આખો અક્ષર હમાતો નથી, તો એને મારે અહીંથી પાછું ચાલુ કરવું છે. તો અહીંયા તોડવા માટે આપણે જે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ લીટીને તોડવા માટે તો એને હાઇફેનેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હાઇફેનેશન કહેવામાં આવે છે. અને આની નિશાની અડધો એરો છે. એમએસ વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પોનો ઉપયોગ થાય છે? તો કુલ 5 વિકલ્પ છે. ઓકે, 5 વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે એમએસ વર્ડની અંદર. ઓકે, અને એ 5 ક્યાં છે? ઓકે, 5 જે છે એક તો લોઅર કેસ છે, અપર કેસ છે. ઓકે, પછી પેલો અક્ષર કેપિટલ કરી શકાય. ઓકે, અને જે અક્ષર કેપિટલ હોય તો એને લોઅરમાં, લોઅર હોય તો એને કેપિટલમાં, એ રીતે ટોટલ અલગ અલગ 5 અક્ષર છે, 5 કેસ છે. ત્યારબાદ છે એમએસ વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? તો આપણે જે અમુક અક્ષર હોય એને મોટા દર્શાવવા હોય તો એના માટે ડ્રોપ કેસનો ઉપયોગ કરી શકાય છે. એમએસ વર્ડ હોય પેરેગ્રાફ હોય, માની લો કે આ આખો પેજ છે, એમાં માની લો કે આખો આ પહેલો અક્ષર આ એ છે. ઓકે, પછી પી લખ્યું મેં આઈટમ. તો આ જે પહેલો અક્ષર જે મોટો અક્ષર કરવો હોય તો એના માટે ડ્રોપ કેપનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફાઇલમાં કોઈ પણ શબ્દ હોય એને શોધવા માટે કંટ્રોલ F નો ઉપયોગ કરવામાં આવે છે, એને ફાઇન્ડ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી કટ કે કોપી કરેલ લખાણને કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? કે કટ અથવા તો કોપી કરેલ શબ્દ જે હોય એને માહિતી જે હોય એને કામચલાઉ રીતે ક્લિપબોર્ડ જે હોય છે એમાં એનો સંગ્રહ થાય છે. શેમાં? ક્લિપબોર્ડની અંદર. એમએસ વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ થાય છે? તો ડિસેબલ કરવા માટે એસ્કેપનો ઉપયોગ થાય છે. એસ્કેપ કરો એટલે ડાયરેક્ટ સીધું અહીંયાથી ડિસેબલ થઈ જાય. એમએસ વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જો બે પેજ હોય, એક આવે આઈટમ ઊભું પેજ આવે અને બીજું આવે આઈટમ આડું પેજ. આડું પેજ જે છે એને
શું કહેવામાં છે? એને કહેવામાં છે લેન્ડસ્કેપ કહેવામાં છે. આ લેન્ડસ્કેપ કહેવામાં છે. શું કહેવાય છે? લેન્ડસ્કેપ. અને ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવામાં છે. આ જે આડું હોય એને લેન્ડસ્કેપ કહેવામાં આવે અને ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવામાં આવે છે. ઓકે, આડું કરવું હોય તો એને લેન્ડસ્કેપ કહેવામાં આવે. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળનો કયો વિકલ્પ જોવા મળતો નથી? તો MS વર્ડની અંદર પેજ સેટઅપના માર્જિન હેઠળનો વિકલ્પ જે છે એ સેન્ટર નામનો જે વિકલ્પ, જો લેફ્ટ હોય, રાઈટ હોય ને ટોપ હોય, પરંતુ સેન્ટર અલાઇનમેન્ટ જોવા મળતું નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેકઅપ સામેલ કરી શકો છો? તો પેજ બ્રેકઅપને સામેલ કરવા માટે આપણે ઇન્સર્ટ નામના ઓપ્શનમાં જવું પડે છે. MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી છે. જે ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી છે આપણે કંટ્રોલ M. શું છે? કંટ્રોલ M. ઓકે, ત્યાર પછી સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી છે. જો કંટ્રોલ S કરો એટલે ડાયરેક્ટ કોઈ પણ ફાઇલ હોય એ સેવ થઈ જાય. અને કંટ્રોલ અને સેવ એજ કરવું હોય, સેવ એજ જે રહે ને એ જે ફાઇલ હોય એને બીજી જગ્યાએ સેવ કરવી અથવા બીજી વાર સેવ કરવી તો સેવ એજ કરવામાં છે. સેવ કરેલી ફાઇલ જ તમારે બીજી વાર સેવ કરવી એટલે બીજી જગ્યાએ સેવ કરવી હોય તેના માટે સેવ એજ ઓપ્શન વપરાય છે. અને એના માટેની શોર્ટકટ કી છે F12. છેલ્લે કરેલી ક્રિયાને ફરીથી કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો છેલ્લે કરેલી જે ક્રિયા હોય એને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ Y. અને છેલ્લે કરેલી ક્રિયાને નાબૂદ કરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ Z. ઓકે, કંટ્રોલ Z જે છે એને અન્ડુ કહેવામાં આવે છે અને કંટ્રોલ Y જે છે એને રીડુ કહેવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં છે? તો MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરનો જે બાર હોય એને કહેવામાં છે ટાઇટલ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ટાઇટલ બાર કહેવામાં આવે છે. MS વર્ડમાં કેટલા પ્રકારનું અલાઇનમેન્ટ આપવામાં આવે છે? તો MS વર્ડ હોય ને એમાં ટોટલ 4 પ્રકારના અલાઇનમેન્ટ જે છે એ આપવામાં આવે છે. કેટલા? 4 પ્રકારના અલાઇનમેન્ટ આપવામાં આવે છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપયોગ કરીને રજિસ્ટરનો લોગો R ઉમેરી શકે છે. આપણે જો આગળ C નો લોગોની વાત કરી હતી, કોપીરાઇટનો લોગો. હવે આપણે રજિસ્ટરનો R નો લોગો ઉમેરવો હોય તો એના માટે કઈ શોર્ટકટ કી છે? તો કંટ્રોલ અલ્ટર R. કંટ્રોલ અલ્ટર R અને કંટ્રોલ અલ્ટર R ની જગ્યાએ C કરો ને તો કોપીરાઇટનો લોગો ઉમેરી જાય. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? તો એક તો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ આ બંને ડોક્યુમેન્ટના ઓરિએન્ટેશન છે. લેન્ડસ્કેપ આડું હોય અને પોર્ટ્રેટ ઊભું હોય. MS વર્ડમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આજે સુપરસ્ક્રિપ્ટ આવે અને સબસ્ક્રિપ્ટ આવે. તો આમાં જે 2 જે છે ને 2 જે લખ્યું છે એને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે. અને માની લો કે x ની ઉપર 2 ઘાત કરી હોય તો આને સુપરસ્ક્રિપ્ટ કરવામાં આવે. MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડની અંદર જે તમે માનો કે ફાઇલ હોય, પેજ હોય, તો એમાં આટલી જગ્યા રાખીને તમે પછી અહીંથી તમે કાંઈ લખો એટલે આટલી જગ્યા તમે ખાલી રાખવા આવી. તો આને કહેવામાં છે ગટર કહેવામાં છે. શું કહેવામાં છે? ગટર. કે જેના કારણે જ્યાં તમારે ગમે ત્યારે બાઇન્ડિંગ કરવું હોય, બુક બાઇન્ડિંગ કરવું હોય તો ત્યાં અક્ષર જે છે એ કપાય નહીં. MS વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો આખો પાછો ફરી વખત એને ક્વેશ્ચન આવે છે. સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. H2O માં 2 જે છે એ સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર કરી શકાય છે? તો MS વર્ડની અંદર રનના ડાયલોગ બોક્સની અંદર આપણે જે MS વર્ડ શરૂ કરવું હોય તેની અંદર વિન વર્ડ શરૂ કરવામાં આવે છે. જો સૌથી પહેલા કંટ્રોલ R કરો એટલે એક ડાયલોગ બોક્સ ખુલે. પછી એની અંદર તમારે વિન વર્ડ લખવાનું. શું લખવાનું? વિન વર્ડ લખવાનું. એટલે તમારે ડાયરેક્ટ સીધું MS વર્ડ શરૂ થઈ જાય. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી નીચેના બારને શું કહેવામાં છે? તો MS વર્ડ ડોક્યુમેન્ટ જે છે એની સૌથી નીચેનું જે બાર જે છે એને કહેવામાં છે સ્ટેટસ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં છે? સ્ટેટસ બાર કહેવામાં આવે છે. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેની ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે? તેમાં
લાલ કલરની વાંકી ચૂકી લીટી તમને જોવા મળે છે MS વર્ડમાં. ત્યારબાદ છે MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS વર્ડ ફાઇલ જે હોય છે એનું એક્સટેન્શન હોય છે .doc. શું હોય છે? .doc હોય છે. MS વર્ડમાં ફોન્ટની મહત્તમ સાઇઝ કેટલી હોય? તો MS વર્ડ હોય ને એમાં મહત્તમ ફોન્ટની સાઇઝ 72 હોય છે અને મિનિમમ 8 હોય છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે? તો MS વર્ડમાં પ્રિન્ટ પ્રિવ્યુ જોયું હોય આપણે તો કંટ્રોલ F2 કરવામાં છે. કંટ્રોલ F2 કરો એટલે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકીએ છીએ. MS વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડની અંદર ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવું હોય તો કંટ્રોલ એન્ડ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કંટ્રોલ એન્ડ કરવામાં આવે છે. MS વર્ડ ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં છે? તો આપણે MS વર્ડ હોય ને બંધ કરવું હોય તો કંટ્રોલ W. ઓકે, કંટ્રોલ W કરો એટલે ડાયરેક્ટ સીધી ફાઇલ જે છે એ બંધ થઈ જતી હોય છે. MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો MS વર્ડમાં ટાઈપિંગની ભૂલને આપમેળે સુધારવા માટે ઓટો કરેક્ટ. શું છે? ઓટો કરેક્ટ જે છે એ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં છે? તો પેજને આડું દર્શાવવું હોય તો એના માટે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની અંદર પ્રોગ્રામની બહાર નીકળવા માટે આપણે અલ્ટર F4. શું? અલ્ટર F4 પ્રોગ્રામનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડ શરૂ કરો અને પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ તો આપણને document1 જોવા મળે છે. શું? document1 જોવા મળે છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝ ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી છે? તો MS વર્ડની અંદર ફોન્ટની સૌથી નાની સાઇઝ 8 હોય છે અને મેક્સિમમ સાઇઝ હોય છે 72 હોય છે. ઓકે, MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી છે F7. શું છે? F7 થી તમે ચકાસણી કરી શકો. ત્યાર પછી MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય? તો અલ્ટર કંટ્રોલ C, મતલબ કંટ્રોલ અલ્ટર C. ઓકે, ઓપ્શન B. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય? તો કંટ્રોલ અલ્ટર C. MS વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન હોય છે? તો MS વર્ડની અંદર 2 પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન હોય છે. એક તો હોય છે પોર્ટ્રેટ. શું છે? પોર્ટ્રેટ. અને બીજું હોય છે લેન્ડસ્કેપ. MS વર્ડમાં 15 ઓગસ્ટમાં લખવા માટે કઈ અસર આપવામાં છે? 15 જે છે એને ઉપર TH કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે સુપરસ્ક્રિપ્ટ આપવામાં આવે છે. શું આપવામાં છે? સુપરસ્ક્રિપ્ટ. MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કંટ્રોલ હોમનો ઉપયોગ થાય છે. શેનો? કંટ્રોલ હોમનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો MS વર્ડ જે છે ને એ વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ છે. કેવો? વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ છે. થ્રેશર માટેની શોર્ટકટ કી કઈ છે? એટલે થ્રેશર એટલે એક જાતના સમાનાર્થી શબ્દો શોધવા. સમાનાર્થી શબ્દ શોધવા. તો થ્રેશર માટેની શોર્ટકટ કી છે Shift F7. કે Shift F7. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી છે અલ્ટર F8. અલ્ટર F8. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશનમાં જેવું કાર્ય કરતી એપ્લિકેશન છે રાઇટર. શું છે? રાઇટર. ત્યાર પછી MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે જે શોર્ટકટ કી જે છે એ છે એડિટિંગ. શું છે? એડિટિંગ. ઓકે, MS વર્ડમાં લખાણના ફોન્ટને
મોટા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? MS વર્ડ હોય એના જે ફોન્ટ હોય એને મોટા કરવા હોય તો એના માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે કંટ્રોલ શિફ્ટ પછી આ જે એરો આવે એનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે? તો આપણે MS વર્ડ શરૂ કરીએ તો શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતમાં 11ની સાઇઝ હોય છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે બાય ડિફોલ્ટ 11ની સાઇઝ હોય છે. જો અને MS વર્ડની અંદર મિનિમમ સાઇઝ 8 અને મેક્સિમમ સાઇઝ 72 હોય છે. મેક્સિમમ સાઇઝ 72 અને મિનિમમ 8 હોય છે. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટની સાઇઝ બદલવા માટે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટિંગ કરતા પહેલા ટાઈપ કરેલા લખાણમાં રહી ગયેલા કે થયેલી ભૂલો સુધારવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપેલી ચોક્કસ જગ્યામાં લખાણ પૂરેપૂરું ભરાઈ જાય તે રીતે ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને કોપી ફિટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? કોપી ફિટિંગ કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ફોટોગ્રાફી કહેવામાં છે. તો એને ટેક્સ્ટ રેપિંગ કહેવામાં છે. શું કહેવામાં છે? ટેક્સ્ટ રેપિંગ કહેવામાં આવે છે. દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં છે? તો દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની ક્રિયાને જસ્ટિફિકેશન કહેવામાં છે. શું કહેવામાં છે? જસ્ટિફિકેશન કહેવામાં આવે છે. એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની ક્રિયાને સ્ટેપ એન્ડ રિપીટ કહેવામાં આવે છે. સ્ટેપ એન્ડ રિપીટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લીડિંગ કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને લેજિબિલિટી કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને લેજિબિલિટી કહેવામાં આવે છે. છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને શું કહેવામાં આવે છે? છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. લીડિંગ. કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરાયેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરેલી ફાઇલને ટેમ્પલેટ કહેવામાં આવે છે. લીટીના અંતમાં વધુ અક્ષર ધરાવતા શબ્દોને તોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો લીટીના અંતમાં જે વધુ અક્ષર હોય શબ્દોને તોડવાની પ્રક્રિયાને હાઇફેનેશન કહેવામાં આવે છે. માની લો કે આયતામાં લીટી છે. હવે માનો કે અહીંથી તમારે આ જે લીટી અહીંયા પૂરી થતી નથી પણ નીચે જવા દેવું તો એને આયતામ કરવામાં આવે પછી નીચે આયતામ જવા દેવું. MS વર્ડમાં કંટ્રોલ બટનના કેટલા સેટ આપેલા હોય છે? તો MS વર્ડની અંદર કંટ્રોલ બટનના 2 સેટ આપેલા હોય છે. MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો સ્ટેટસ બારની અંદર જોવા મળે છે. હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? તો હેડર અને ફૂટર જે છે તો એ ઇન્સર્ટ મેનુમાં જોવા મળે છે.
વર્ડમાં મેલ મર્જ ઓપ્શન ક્યાં મેનુમાં આવે છે? તો વર્ડની અંદર મેલ મર્જ ઓપ્શન જે છે એ મેલિંગ નામના ઓપ્શનમાં આવે છે. ત્યારબાદ MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ હોય એમાં શબ્દને પસંદ કરવા માટે F8 કી 2 વખત દબાવવી પડે છે. MS વર્ડની અંદર MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે થ્રેશર નામના શબ્દનો ઉપયોગ કરવો પડે છે. અને આની શોર્ટકટ કી Shift F7 પણ છે. આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? તો આ જે નિશાની જે છે એને સેમીકોલન કહેવામાં આવે છે. એક સેમીકોલન કહેવામાં આવે છે. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશન ઓળખાય છે? તો વર્ડ પ્રોસેસર તરીકે વર્ડ નામની ફાઇલ ઓળખાય છે. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS વર્ડ MS ઓફિસ પેકેજનો ભાગ છે. MS ઓફિસનો પેકેજનો ભાગ છે. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો વર્ડ જો ડેટા ફિલ્ટર જે છે એ આપણને MS એક્સેલમાં જોવા મળે. MS એક્સેલની અંદર જોવા મળે છે ડેટા ફિલ્ટર. ઓકે, સ્પેલિંગ ચેક, વર્ડ કાઉન્ટ આ વગેરે MS વર્ડમાં જોવા મળે. કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું? તો વર્ડ સ્ટાર જે છે વર્ડ સ્ટાર એ સૌથી પહેલા આવ્યું. MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? તો નેમ બાર. ઓકે, નેમ બાર. MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ જે છે એ નેમ બારની અંદર જોવા મળે છે. MS એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો આ જે ઉપરની જે નિશાની જે છે એને ઘાત માટે ચિહ્નનો ઉપયોગ થાય છે. MS એક્સેલમાં સીધા જ A1 સેલ પર આવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? કંટ્રોલ હોમ. ઓકે, કંટ્રોલ હોમ. MS એક્સેલમાં 8મી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હોઈ શકે છે? તો એ C8 હોઈ શકે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કરંટ ડેટ ઉમેરવા માટે કંટ્રોલ પ્લસ નામની કી વપરાય છે. MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય? તો MS એક્સેલની અંદર શીટને ઓછામાં ઓછું કેટલું ઝૂમ કરી શકાય? તો 10% ઝૂમ કરી શકાય છે. MS એક્સેલમાં આખા કોલમને એક સાથે સિલેક્ટ કરવું માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ પ્લસ સ્પેસ બાર કીને ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે લેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ MS એક્સેલમાં ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી? તેમાં રોનો નીચેનામાંથી કે રો જે છે એ ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી. જો બબલ જે છે, પાય છે, કોલમ જે છે ને આ બધા ચાર્ટના પ્રકાર છે. MS એક્સેલના ઇફ ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટર ઉમેરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ઇફ ફંક્શન હેઠળ કુલ 3 ફંક્શન ઉમેરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? શોર્ટકટ કી. તો એના માટે કંટ્રોલ પ્લસનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેલ B2 C4 નો સરવાળો કરવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો સરવાળો માટે B2 C4. એક્સેલમાં વિઝ્યુઅલ બેઝિક એડિટ કરવા કેવી રીતે ઓપન કરી શકાય છે? તો અલ્ટર F11 વિઝ્યુઅલ બેઝિક એડિટ કરી શકાય છે. MS ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS ફાઇલનું એક્સટેન્શન .xls હોય છે. MS એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ભાગાકાર કરવા માટે
આ ચેન જે છે આડી એની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી કરવા માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે? તેમાં 16,384 શીટનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? તો 12.75 રોની હાઇટ હોય છે. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો MS એક્સેલના દસ્તાવેજને સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટે ડેટાની અંદર ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં એસેન્ડિંગ અને ડિસેન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ રો આવેલી છે? તો MS એક્સેલની અંદર ટોટલ 10,48,574 જેટલી હરોળ રો આવેલી હોય છે. નીચેનામાંથી એક સુવિધા એક્સેલમાં જોવા મળતી નથી. તો મેલ મર્જ જે છે એ એક્સેલમાં જોવા મળતું નથી. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધિનો ઉપયોગ કરવામાં આવે છે? તો વર્ગમૂળ શોધવા માટે SORT-નો ઉપયોગ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે સ્લાઇડ સોર્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા વિકલ્પ MS પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો ડોક્યુમેન્ટ વ્યૂ જે છે એ દર્શાવતો નથી. MS પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો નોર્મલ વ્યૂ જે છે ને એ એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ છે. કમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ બિગ ક્વેશ્ચનો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઈમેલ જે હોય આપણે ઈમેલ જે હોય આ જે ઈમેલ હોય એનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે POP પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. એ જેને કહેવામાં આવે છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ કહેવામાં આવે છે. ત્યાર પછી MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો MS વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે જે સંગ્રહ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ક્લિપબોર્ડ. શું કહેવામાં આવે છે? ક્લિપબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. MS વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે ક્લિપબોર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ નીચેનામાંથી કયા નેટવર્ક ઉપર આધારિત છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ શું? એટલે એક જાતનું એક ઇન્ટરનલ સ્ટોરેજ કહેવામાં આવે. જેમ કે ગૂગલ ડ્રાઈવ જે છે, ડિજીલોકર જે છે, આ બધા ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય. એની અંદર જેમ કે ડિજીલોકર જે છે એમાં 1 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે. ગૂગલ ડ્રાઈવની અંદર આપણને 15 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે. તેને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે કયા નેટવર્ક ઉપર આધારિત છે? તો આ ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે ને એ પ્રત્યાયન નેટવર્ક આધારિત છે. વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો વિકિપીડિયા જે છે એની શરૂઆત થઈ હતી 2001ની સાલમાં. ક્યારે? 2001ની અંદર વિકિપીડિયાની શરૂઆત જે છે એ થઈ હતી. નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? છે? તો જે આપણે ડાસપેસ જે છે ને એ નીચેના પૈકી ડાસપેસ છે એ ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે. આઈપી કેટલા ભાગનું બનેલું? આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, જેને આપણે આઈપી એડ્રેસ તરીકે જેને ઓળખતા હોય છે. તો આઈપી એડ્રેસ હોય ને એ કેટલા ભાગનું હોય? તો આઈપી એડ્રેસ ટોટલ 4 ભાગમાં બનેલું હોય છે. 8 ભાગનું એક એવું 8 × 4 એટલે કે ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ હોય છે. એક ભાગમાં 8 ભાગના 4 ભાગ હોય, 8 બીટનું. તો ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ છે એ બનેલું હોય છે. નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? તો એ હોય છે પ્રાઇમરી મેમરી. 2 પ્રકારની મેમરી આવે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી જે હોય એમાં એમાં કોણ આવે? તો કે રેમ આવે, રોમ આવે, આ બધી પ્રાઇમરી મેમરી. અને સેકન્ડરી મેમરીમાં શું આવે?
તો કે ફ્લોપી ડિસ્ક જે છે, ફ્લોપી ડિસ્ક છે, હાર્ડ ડિસ્ક છે, ઓકે, હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ જે છે, મેમરી કાર્ડ જે છે, ઓકે, આ બધું સેકન્ડરી ડિસ્કમાં આવે. MS પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? MS પાવરપોઈન્ટ હોય એમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો મુખ્ય વ્યૂ હોય છે નોર્મલ વ્યૂ. ઓકે, અલગ અલગ વ્યૂ આવે. આ જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, એટલે એમાં સ્લાઇડ શોર્ટર વ્યૂ હોય ને તેમાં 1000 આમાં ડાય સીધી 9 સ્લાઇડ બતાવે એક સાથે, 9 સ્લાઇડ દેખાય તમને. 9 સ્લાઇડ દેખાય આ સ્લાઇડ શોર્ટર વ્યૂમાં. સ્લાઇડ શો ની અંદર F5 દબાય એટલે ખાલી એક સાઈડ મોટા આખી સ્ક્રીનમાં બતાવે. અને નોર્મલમાં જે નોર્મલ વ્યૂ જે હોય એની અંદર કેવી રીતે હોય, પાવરપોઈન્ટના નોર્મલ વ્યૂમાં કેવું, અહીંયા કણે આપણે સાઈડમાં આવે નાની નાની સ્લાઇડો બતાવે આઈટમ, અને અહીંયા એક આપણી મોટી સ્લાઇડ બતાવે. ઓકે, તો આને નોર્મલ વ્યૂ કહેવાય. નીચેનામાંથી કયો વિકલ્પ MS પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, સ્લાઇડ શો વ્યૂ આવે, નોર્મલ વ્યૂ આવે, પરંતુ આવું ડોક્યુમેન્ટ વ્યૂ આવું આવતું નથી. શું કે ડોક્યુમેન્ટ વ્યૂ આવું આવતું નથી. ડોક્યુમેન્ટમાં બાહ્ય દેખાવમાં ફેરફાર કરવાને શું કહેવામાં છે? તો ડોક્યુમેન્ટમાં બાહ્ય ફેરફાર કરવાને ફોર્મેટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ફોર્મેટિંગ કહેવામાં આવે છે. વર્ડમાં કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થશે? વર્ડની અંદર કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થાય? તો વર્ડની અંદર એન્ટર કી દબાવી આપણે, માની લો કે આ વર્ડનું પેજ છે, ઓકે, અહીંયા છેલ્લે છે ને અહીંયા આપણે એન્ટર દબાવીને ડાયરેક્ટ સીધો અહીંયા છીએ આપણે અહીંયાથી એન્ટર દબાવી એટલે નવો પેરેગ્રાફ શરૂ થઈ જાય. કમ્પ્યુટરમાં યુએસબી નું પૂરું નામ શું છે? તો યુએસબી નું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. શું છે? યુએસબી, યુનિવર્સલ સિરિયલ બસ, યુએસબી કેબલ જેને આપણે કહીએ છીએ તે. જંક મેલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જંક મેલ હોય એને આપણે કયા નામથી ઓળખીએ? તો જંક મેલને બિનજરૂરી મેલ કહીએ છીએ. શું કહે છે? જંક મેલને આપણે બિનજરૂરી મેલ કહીએ છીએ. ઈમેલમાં યુઝર નેમ્સ અને સર્વિસ પ્રોવાઈડર કઈ રીતે છૂટા પડે? તો ઈમેલ હોય એમાં આગળ યુઝર નેમ આવે અને છે સર્વિસ પ્રોવાઈડર હોય, તો આપણે એને @ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. માને કે abc@gmail.com. ઓકે, તો આ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. નેટવર્કને શું કહેવાય? તો નેટવર્કને આપણે કહીએ છીએ ઇન્ટરનેટ. ઓકે, નેટવર્કને ઇન્ટરનેટ કહીએ. અને બીજું એક આવી ઇન્ટરનેટ પણ આવે છે. કમ્પ્યુટર ઓપરેટિંગ સંદર્ભે માઇકલ એન્જેલો કોણ છે? તો કમ્પ્યુટર સંદર્ભે માઇકલ એન્જેલો છે એ વાયરસ છે. શું છે? વાયરસ છે. ઈમેલમાં સંદેશા લખવાની ક્રિયાને શું કહેવાય? તો આપણે ઈમેલની અંદર સંદેશા લખવા હોય તો એના માટે આપણે કમ્પોઝ કરવું પડે. શું કરવું પડે? કમ્પોઝ કરવું પડે. કમ્પોઝમાં જઈને આપણે નવો ઈમેલ છે એ લખી શકીએ છીએ. કેમ્પસ એરિયા નેટવર્ક ક્ષેત્રને આવરી લે છે. કેમ્પસ એરિયા નેટવર્ક જે છે કેટલા ક્ષેત્રને આવરી લે છે? તો અલગ અલગ જે છે 1 કિલોમીટર જેટલું ક્ષેત્ર હોય છે એને આવરી લે છે. ઓકે, લેન કેબલ આવે, એક તો લેન આવે, લોકલ એરિયા નેટવર્ક. ઓકે, પછી કેન આવે, કેમ્પસ એરિયા નેટવર્ક. ઓકે, પછી વાઇડ એરિયા નેટવર્ક, પછી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવાય? કમ્પ્યુટર હોય એમાં જે માઉસનું બટન હોય એને દબાવવાનું, પછી એને ખસેડવાની ક્રિયાને શું કહેવાય? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડ્રેગિંગ કહેવામાં આવે છે. ગુજરાતનું સ્ટેટ પોર્ટલ કયું છે? તો ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે gujatindia.com. ક્યાં છે? તો આ gujatindia.com ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે.